હેલો ફ્રેન્ડ, આજે મેં કુર્તી કટિંગ બતાવી છે ને તમને સ્ટેન્ડ પટ્ટીની આગલા વિડીયોમાં ખાલી અસ્તર જ કટિંગ કરીને બતાવી હતી. મેં મેન ભાગ અત્યારે હું સીવતો હતો ને સિમ્પલ સ્ટેન્ડ પટ્ટીવાળી છે, બતાવી પણ હતી મેં કટિંગમાં. આજે તમને બતાવી દઉં. આ કટિંગ મેં કરીને બતાવી દઉં ઓલરેડી આગલા વિડીયોમાં. આ જ કુર્તીનો કટિંગનો વિડીયો છે. તો અત્યારે એનો મેન ભાગ મતલબ અસ્તર બતાવી તમને. તો અત્યારે મને સીવી છે ને, તો હું સીવીને પણ તમને બતાવીશ. સિમ્પલ એ લાઇન વાળી કુર્તી છે, કોઠાવાળી છે, સ્ટેન્ડ પટ્ટીવાળી છે અને સિમ્પલ સ્ટેન્ડ પટ્ટી વી નેક છે. તો તમને એકદમ સિમ્પલ કુર્તી બનાવી હોય, ભલે એ લાઇન વાળી છે, એ જગ્યાએ તમને સ્ટ્રેટ બનાવી હોય અને સિમ્પલ એ લાઇન વાળી ને એ લાઇન ના કરવી હોય, સિમ્પલ કરવી હોય અને કોઠાવાળી કરવી હોય તમને, ઘેરવાળી કરવી હોય, તો એના હિસાબથી તમને આઈડિયા મળશે. અને બાકી તમને સાવ નોર્મલ આવી રીતના સ્ટેન્ડ પટ્ટી ગળવું હોય ને વી શેપ જ ખાલી કરવું હોય, સાદો એવો ટોપ તમારે સીવવો હોય, તો આમાં સીવીને બતાવીશ. એવી રીતના તમે કરી શકશો. તો અત્યારે હું એનું કટિંગ કરતો હતો ને, તો મેન ભાગનું મને સીવી હતી. તો મેં કીધું વિડીયો પણ બનાવી લઉં, જેથી કરીને તમને આઈડિયા આવે. સિમ્પલ સ્ટેન્ડ પટ્ટીવાળી, સાવ સિમ્પલ સોબલ, પાઇપિંગ વાઇપિંગ કાંઈ નથી, એકદમ સિમ્પલ ને સોબલ જ છે. તો એનું તમને બતાવી દઉં. તો જો આ મેઇન ભાગ હતો ને, જ્યાં આ મેઇન કાપડ છે એનું, તો આવી રીતના જે મેં જોયું ને, તો આમ 4 ભાગ કર્યા ને, આવી રીતના 4 ભાગ કરી. આ સ્ટેન્ડ પટ્ટીવાળું છે, તો આ નાનો ભાગ છે આગળનો, આ મોટો હોય આપણો 1.5 ઇંચ પાછળ. તો મતલબ આ જ્યારે 4 ભાગ છે, તો હું ભેગા આવી રીતના કટિંગ કરી નાખે છે. અને અહીંયા આગળ મેં જોયું મારું ફિટિંગ અહીંયા આવે છે અને સાઈડમાં મતલબ આટલો ટુકડો વધતો હતો, જે આપણે અહીંયાથી આર્મોલમાંથી જે ટુકડો નીકળ્યો ને, આવી રીતના કટિંગ કરીને આવી રીતના મતલબ આપણું સાઈડ ફિટિંગ અહીંયા થઈ જશે, સાંધા દેખાશે નહીં બારે. અને કાપડ પણ મીડિયમ જ છે ને, એમાંથી મને એ લાઈન કરવી છે. એના માટે થઈને જે મેં વધારે કાપડ બગાડ્યું નથી, વેસ્ટ નથી કર્યું. અહીંયાથી મને ખબર હતી આર્મોલ જે આ ભાગ નીકળશે, અહીંયા જોઈન્ટ થઈ જશે. મતલબ આવી રીતના હવે એને હું સાંધા કરી નાખીશ. તમારે પણ આવું આવતું હોય અને આપણને એમ લાગે કે આવી રીતના કરશે, જો આની પ્રિન્ટ એવી સરસ જ છે, મતલબ કે દોરાવાળી છે. કદાચ હું સિલાઈ કરી નાખીશ તો પણ નહીં ખબર પડે કે સિલાઈ કરી છે. અને દેખાવાની તો ઓલરેડી છે જ નહીં બારે. એટલે મેં મતલબ આટલા ટુકડામાંથી, ડબલ ટુકડામાંથી કોઠાનો ભાગ કટિંગ કરી લીધો છે આવી રીતના. અને બે મોટો જ કાપ્યો છે. હમણાં જ્યારે એમાં ચોટાડીશ ને, ત્યારે બે સેપરેટ ચોટાડી નાખીશ અને પછી વધારાનું કટ કરી નાખીશ. મતલબ આવી રીતના મેં આ બે આગળ પાછળનો ભાગ છે અને મેઇન કાપડનો પણ આગળ પાછળ છે. હવે આના હિસાબે આપણે નીચેની મને એ લાઈન કરવી છે ને, એનું હું તમને બતાવું કે એ લાઈન કટિંગ કેવી રીતના કરીશ. અત્યારે હવે વિડીયો એ ટાઈપનો બનાવીશ કે કટિંગ કરીશ તો સાથે સીવીને પણ બતાવીશ, જેથી કરીને તમને પણ આઈડિયા આવે. બ્લાઉઝને નહીં બતાવું, કારણ કે પ્રિન્સેસ કટ બ્લાઉઝ ઓલરેડી એક કટિંગ ને સીવીને એવી રીતના બતાવે છે. પણ આવું કુર્તી ને એ ટાઈપનું નવું કાંઈક હશે ને, તો તમને સાથે બતાવતો જઈશ. સિમ્પલ સોબર ને એવું હોય ને, તો તમારે પણ ઘરે કામ, ભલે પેટર્ન હોય તો તમે પેટર્ન પણ કરી શકો ઘરેથી, પણ એમ કે નોર્મલ હું સીવીને બતાવીશ. તમને આઈડિયા પણ આવે કે કટિંગ કેવી રીતના થાય અને એને સાથે સિવાય પણ કેવી રીતના. જરા હું પ્રેસ કરી લઉં એમાં. પ્રેસ કરી લેવાની મિત્રો, બધા કાપડ તમે જ્યારે કટિંગ કરો તો પ્રેસ કરી લેવાનું, જેથી કરીને અડધો ઇંચનું પણ માર્જિન હોય ને વધારાનું અંદર આવી રીતના ઉપર નીચેથી હોય ને, તો બધું એકદમ સીધું થઈ જાય તમારું. ભલે કાંઈ નહીં તો નોર્મલ સાવ ફેરવતા હોય તો તમારે ફેરવી લેવાની અને કરી લેવાની પ્રેસ, જેથી કરીને વાંધો ના આવે. જો આ ભાગ છે ડબલ આખો પનો સારો છે, મોટો છે, મતલબ પનો વ્યવસ્થિત છે, કાપડ ઓછું હતું એટલે મને બાંય પણ કાઢવી છે અને કુર્તીની ઘેર પણ એ લાઈનની કાઢવી છે. એટલા માટે થઈને મેં જે આગળનો ભાગ છે ને આવી રીતના 4 કરીને સાઈડમાં સાંધાવાળો કર્યો. નહીં એક ભાગ એ કપાત, એક ભાગ બીજો કપાત, તો આપણે આટલું બધું કપડું તો બીજું એક્સ્ટ્રા એમાં જતું રહે. એટલા માટે સીધું એક જ 4 ભાગ ડબલ કરી અને સાઈડમાં સાંધા નાખીને આગળનો ભાગ કોઠાવાળો તૈયાર કરી લીધો છે. હવે આમાંથી શું મારે એ લાઈન પણ થઈ જશે અને સ્લીવ પણ નીકળી જશે. તો તમારે પણ આવી રીતના કાપડ આવતું હોય 2.5 મીટરના એવી રીતના, તો તમે પણ આવી રીતના કટિંગ કરી શકો. એટલા માટે જો વિડીયો બનાવું છું, જેથી કરીને તમને પણ શીખવા મળે કે બાય ચાન્સ આવી રીતના કાપડ આવી જાય તો આપણે કેવી રીતના કટિંગ કરવું. એમ સાંધા નાખવા હોય કે સાંધા નખાય કે ના નખાય કાંઈ વાંધો ના આવે. જો પ્રિન્ટ તમારી મેચ થતી હોય તો તમે સાંધા બિલકુલ નાખી શકો. ઘણા બધા નહીં, નોર્મલ એમ કે સાઈડમાં જે આપણો આર્મોલનો નીચેનો ભાગ હોય ને, બાયમાં નાખી શકો અને સાઈડ ફિટિંગ હોય ને ત્યાં આગળ નાખી શકો. કેમ કે અથવા એ તો સાઈડ ફિટિંગમાં જતું રહે માર્જિન અને થોડા ઘણું દેખાય તો ત્યાં આગળ આપણો હાથ આવી જાય તો ખબર ન પડે. તો એ ટાઈપના સાંધા તમે નાખી શકો. એ ફ્રન્ટમાં એવા ના નાખી શકો, આગળ પાછળ, પણ સાઈડોમાં તમે એવું નાખો હોય તો નાખી શકો. હવે આ જો 4 ભાગ આડાવડા છે તેને હું લાઈન કરી નાખીશ. આ થોડું મેલું છે પણ એ વાંધો નથી, કારણ કે આ ઊંધી પ્રિન્ટ છે, અંદર સીધી પ્રિન્ટમાં નથી. પોતે ગ્રાહક ધોશે એટલે નીકળી જશે. જો આ સીધી લાઈન કરી નાખું અને અડધો ઇંચ આપણું સિલાઈમાં જશે. આ મેઇન કાપડનું બતાવ્યું છે, ઓમાં ખાલી અસ્તર બતાવ્યું છે. મેઇન કાપડ પણ કટિંગ કરવું એ પણ તમને બતાવી દઉં કે મેઇન કાપડ કેવી રીતના તમારે કટિંગ કરવાનું. થોડું સેટઅપ કરી લઉં એટલે આખું તમને વિડીયોમાં દેખાય વ્યવસ્થિત. તો જો મિત્રો આવી રીતના છે, અત્યારે 4 ભાગ કરેલા છે. હવે આપણે અહીંયાથી નીચેથી કોઠાનું માપી લેવાનું કે કેટલા ઇંચનું છે. તો સમજી લો કે અત્યારે આ ટોટલ માપી લેવાનું. 12 ઇંચ છે રેડી બધું. અને એ લાઈન જ કરવાની છે, ચપટીવાળી નથી. જો ચપટીવાળી આમાં તમારે કરવું હોય ને, તો આખું આમ રાખી અને તમારે ચપટી લઈ લેવાની આવી રીતના. આમાં બે તમને બતાવે ખબર પડી જશે. જો ચપટીવાળી હોય તો આવી રીતના 4 ભાગ કરી અને તમારે આવી રીતના ચપટી રાખી લેવાની. અને એ લાઈન હોય તો જેમ કે અત્યારે મારું એ લાઈન છે, તો હું અહીંયાથી 12 ઇંચ માપી લઈશ પૂરેપૂરું, કારણ કે સાંધો અહીંયા જવાનો છે એટલે 12 ઇંચ મેં માપી લીધું. અને એની લંબાઈ છે ટોટલ ફૂલ લંબાઈ 44ની છે અને 17 ઇંચનો આપણે એનો કોઠો હતો, તો કોઠાનો આપણે માઇનસ કરી નાખશું એમાંથી
ઉપરનો યોગ જે આવશે આ 17 ઇંચ આપણે માઇનસ, કારણ કે અહીંયા સિલાઈ આવશે, આ તો માર્જિનમાં જ આવશે. આ 17 ઇંચ અને 44 ઇંચ, એટલે આ 44 ઇંચ અહીંયા આવી ગયું અને 1.5 ઇંચ વાળવાનું મેં નીચે રાખી દીધું, બરોબર ને પટ્ટી. તો હવે અહીંયાથી આમ જરાક લઈ લો એટલે તમને આની ગોલાઈ દેખાય, કે હું ગોલાઈ થોડી આપી દઈશ. આવી રીતના છે ને, આવી સીધી આ ટાઈપની સ્કેલ હોય ને તો અહીંયા સુધી અડધ સીધું રાખું અને અડધી પછી ગોલાઈ દીધું, જેથી કરીને પોઈન્ટ ના નીકળે એના માટે થઈને. આવી રીતના નોર્મલ ગોલાઈ 1-1.5 ઇંચ જેવી, જેથી કરીને છે ને તમે આવી રીતના સીધી કટિંગ કરો ને આમ આવી રીતના આમ, તો તમારે છે ને ચાંચ નીકળશે, પોઈન્ટ નીકળશે. એટલા માટે થઈને આવી રીતના મેં ગોલાઈ કરી નાખી છે. હું કેમેરામાં એકવાર જોઈ લઉં ગોલાઈ દેખાય છે કે નહીં તમને. વાંધો નહીં, દેખાય છે બરાબર, પરફેક્ટ. તો આવી રીતના થોડી ગોલાઈ દઈ દેવાની, જેથી કરીને રાઉન્ડ કુર્તી હોય ને તો આમ વ્યવસ્થિત ઘેરવાળી લાગે અને બરોબર લાગે, વાંધો ના આવે. તો સમજી લો હવે આપણે 12 ઇંચે કરી દઉં અને સીધું નિશાન એને આપણે મલાવી લઈશું. જેટલી ઘેર છે ને એટલી પૂરેપૂરી 12 ઇંચ મલાવી લીધું, બરોબર ને. તો આપણી એ લાઈન ઘેર થઈ ગઈ. હવે સીધું ખાલી આટલું કટિંગ. આમાંથી તમારું બધું થઈ જશે. જેમ કે કોઠાનું કટિંગ તો તમને વિડીયોમાં બતાવ્યું છે, આમાં આ સીવીને બતાવીશ ને, મેઇન કાપડ કાપું છું. આમાંથી તમે 3 થી 4 થઈ શકે. જો કોઠો કટિંગ કર્યો હોય, પછી તમારે અમરેલા કટિંગ કરવી હોય ને, તો અમરેલામાં આવી રીતના છે. આવી રીતના તમે 4 ભાગ કરશો આવી રીતના, અને જેમાં કોઠાનું માપ આવે છે તો અહીંયા તમારું કોઠાનું માપ ને નીચે તમારી વચ્ચે ઘેર. સમજો જરાક, એક જ કુર્તીમાં ઘણું બધું બતાવી દઉં. તમારે કોઠાવાળી, યોકવાળી અને નીચે અલગ પેટર્ન કરવી હોય, નાયરા પેટર્ન, ચપટીવાળી કરવી હોય, એ લાઈન કરવી હોય કે અમરેલા કરવી હોય, જે પણ તમને નીચેનો ભાગ જે કટિંગ કરવો હોય તો આપણી પાસે નીચેનું કાપડ છે. યોક તો ઓલરેડી આપણો કટિંગ કરેલો જ છે. જો અમરેલા કરવી હોય, આ તો ડબલ ફોલ્ડ છે, આટલો જ કાપડ ઘણું છે એટલે ખાલી તમને બતાવું છું સેમ્પલ માટે. જો આવી રીતના કરશો, તમારું યોકનો માપ લઈ લીધું અહીંયા કને આવી રીતના, અને જે નીચે વધે એનાથી તમારે આવી રીતના ગોલાઈ દેવાની. તો તમારી અમરેલા થઈ ગઈ. ચપટીવાળી રાખવી છે તો જેટલો છે જેટલું કાપડ તમારી પાસે હોય એટલે પૂરેપૂરું રાખી દેવાનું. લંબાઈ છે તો લંબાઈ સીધી રાખવાની, ચપટીવાળામાં સીધી રાખવાની, એ લાઈન વાળામાં ગોલાઈ કરવાની, કારણ કે ચપટીવાળી આમ ગોળ જ હોય એટલા માટે. એમાં તમારે સીધું કટિંગ કરવાનું. ધ્યાનથી સાંભળજો મિત્રો, બધું મસ્ત સમજાય છે એકદમ વ્યવસ્થિત રીતે. ચપટીવાળી હોય તો સીધું રાખવાનું, અમરેલામાં તો ગોલાઈ દેવી જ પડે પરફેક્ટ માપીને. અને આ જે છે તો આનામાં થોડું અમરેલામાં તમારે એવી રીતના કટિંગ થશે, આની આવી રીતના થશે, બરોબર ને. એ લાઈન છે તો સીધી ને નીચેથી નોર્મલ ગોલાઈ. ચપટીવાળી હોય તો આવી રીતના, અને નાયરા કટ હોય તો પણ એમાં એવી રીતના છે. જેમ કે 12 ઇંચ છે આવી રીતના અહીંયા આગળ આપણું આવે છે. નાયરા કટમાં એવું હોય કે સાઈડમાં ખાલી ચપટી હોય ને વચ્ચે પ્લેન હોય, બરોબર ને. સાઈડમાં જ ચપટી હોય, વચ્ચે પ્લેન હોય. તો આપણે જેટલી ચપટી લેવી છે તમારે એટલું 6-7, જેમ કે 4-5 ચપટી લેવી છે, 6-7 ઇંચ ઉમેરી અને ક્રોસ કટિંગ કરી લેવાનું. તો તમારી 6-7 ચપટી સાઈડમાં આવી જશે, વચ્ચે પ્લેન આવી જશે અને સાઈડમાં કટ આવશે તમારા, બરોબર ને. એવી રીતના જ્યાં તમે અહીંયા રાખો ને 6 થી 7 ઇંચ, સમજી લો કે આપણું 12 ઇંચ છે ને, અત્યારે નાયરા કટ કટિંગ કરવી છે તો 12 ઇંચ છે તો 6 ઇંચ ઉમેર્યું, 1 ઇંચ આપણું દબાઈ જશે સાઈડમાં ફિટિંગમાં, અને બીજી આપણે 4-5 ચપટી આવી જશે. પછી જે અહીંયા 6 ઇંચ આવી તો સીધું આવી રીતે તમારે એટલું બોક્સ બનાવી લેવાનું, આગળ પાછળ ચપટીઓ સાઈડમાં અને વચ્ચે પ્લેન. તો આમાંથી તમે એક જ વસ્તુમાંથી 4 થી 5 અલગ અલગ કુર્તી સ્ટાઇલ કરી લેશો. ભલે હું સેપરેટ વાઇઝ તમને બતાવીશ બધું અલગ અલગ બધાની કટિંગ, પણ અત્યારે કદાચ બાય ચાન્સ તમારી પાસે હાલ કોઈ સીવવામાં હોય અને આ વિડીયો તમે જોતા હોય તો તમને આમાંથી પણ તમે આઈડિયા લઈ શકો કે આટલી આવી રીતના આપણું કટિંગ થઈ શકે. અત્યારે હું સમજી લો કે અત્યારે હવે આ જે છે આપણી એ લાઈન વાળી, તો એ લાઈન કટિંગ કરી નાખું. નીચેનું કપડું કપાઈ ગયું. અને આ કટિંગ કરતા હોય ત્યારે જોઈ લેવાનું, મતલબ કે ભલે હશે તો બરોબર જ, છતાં પણ સમજી લો કે આટલું આપણું દબાઈ જશે સાઈડમાંથી ફિટિંગમાં. પછી સમજી લો કે અહીંયા આપણો કોઠો હતો 17 ઇંચે આવી રીતના, અને અહીંયા મેં હિપ્સનું નીચેથી માપ લીધું હતું. હિપ્સનું માપ સમજી લો કે કેટલું હતું, 46.5 છે, અને એમાં 4 ઇંચ લૂઝિંગ કરીએ તો 50 ઇંચ થાય, તો 50/4 તો 12.5 થાય આપણું. તો 12.5 થાય છે કે નહીં જોઈ લેવાનું. જોઈએ 12.5 થી પણ વધારે થાય છે, કારણ કે હિપ્સ પહેરવાળી કુર્તી હોય તો નીચેથી ખુલી જાય એટલા માટે. મતલબ એવું કટિંગ ન થઈ જાય કે તમારા હિપ્સ કરતા પણ નાનો ભાગ કપાઈ જાય, એવું નહીં થાય. એવું નહીં કરવાનું, ધ્યાન રાખવાનું. થોડું જોઈ લેવાનું કે મતલબ હિપ્સનું માપ આવે છે. જો કટ હોત ને ડ્રેસનો તો છેક અહીંયા ઉપર આવત 20 કે 21 ઇંચ છે, પણ આપણે છેક હિપ્સનું માપ લીધું છે. તો ઉપર શોલ્ડરથી હિપ્સ જેમ કે આવે છે નીચે, તો એવી રીતના જો 12.5 થાય, 50 ઇંચ કરીએ તો 4 ઇંચ લૂઝ, છતાં પણ મોટું છે. તો મતલબ ઘેરવાળી કુર્તી હોય તો નીચેથી ખુલ્લું જોઈએ. મતલબ જે માપ હોય આપણું કવર થઈ લૂઝિંગ સાથેનું, એનાથી પણ આપણે થોડું પ્લસ હોવું જોઈએ. તો આપણે કટિંગ કરી લીધું એનું. આ વચ્ચે એના છેકામાં લીધા, જેથી કરીને આપણું સેન્ટર વચ્ચે આવી જાય. અને અસ્તર તો મેં કટિંગ બતાવી હતું, મેઇન કટિંગ તો બતાવી દીધું હતું, મેઇન ભાગનું આજે બતાવતો હતો, નહીં તો મેઇન ભાગ સીવું છું તો બતાવી દઉં. આમાંથી તમે 4-5 વસ્તુ અલગ અલગ કરી શકો છો. હવે જેમ કે મારી પાસે સ્લીવ કટિંગ કરવાની છે, તો સ્લીવનું પણ તમને કટિંગ બતાવી દઉં કે સ્લીવનું કટિંગ કેવી રીતના થશે. જો 4 ભાગ કરી નાખ્યા મેં. હું આમ ઘડી પાછળ થાઉં છું એટલે મતલબ કેમેરામાં જોવા માટે, કેમેરામાં બરોબર દેખાય છે
કોઈ વસ્તુ બ્લોક નથી થતી ને એટલા માટે, અને રેકોર્ડિંગ ચાલુ હોય કે નહીં એટલા માટે. તો આપણે આ પહેલી લાઈન કરી નાખશું એક, તો બીજી અડધા ઇંચ લાઈન કરી નાખશું. અડધો ઇંચ એટલે આપણી સિલાઈમાં જશે એના માટે થઈને. અને હવે એનું માપ જો મેં આવી રીતના ક્લિયર લખેલું જ હતું કે જો કાપડ હતું જેવી રીતના, કાપડ હશે નહીં, ઓછું હશે તો એલ્બો કરીશ 12/13, અને કાપડ વધશે તો પોણી બાય કરી નાખીશ આવી રીતના. તો 16/12 નહીં તો હું અત્યારે જોઈ લઈશ કે પોણી બાય નીકળે છે કે નહીં. 16 ઇંચ વાળી તો 16 ઇંચ વાળી જ કરીશ જો અત્યારે નીકળે છે. અને થોડા ઘણું આ જે સાઈડનું આપણું વધ્યું છે એ આપણે કોલર બનાવવામાં એનામાં કામ આવી જશે, બરોબર ને. તો આપણી પાસે કાપડ ઇનફ છે. તો અહીંયા તો અડધો ઇંચ સિલાઈ જશે, આ 16 ઇંચ અને અડધો ઇંચ બીજું માર્જિન, કારણ કે અહીંયા આગળ હું ફોલ્ડ કરીશ, સિલાઈ કરીને તમને બતાવીશ. નીચેથી મોરી એની છે 12 ઇંચની, તો 6 દુ 12, અને ડ્રેસમાં તો આપણે 1.5 ઇંચ માર્જિન રાખીએ છીએ, તો 1.5 ઇંચ માર્જિન. તો એના નિશાન થઈ ગયા, બરોબર. નીચેનું માપ આવી ગયું. હવે ઉપરનું, તો ઉપરનું મેં તમને કીધું હતું કે હું આવી રીતના માપ હોય ને રેગ્યુલર, હું તમને આર્મોલ 3 ઇંચનો ઉતારીને બતાવું છું, 32, 33, 34, 28, 30 કમરમાં. અને કીધું હતું 36, 38 ને એવી રીતના હોય તો 3.5 કાપું છું. આનો 40 થી પ્લસ છે એટલે હું 4 ઇંચ કાપીશ. 4 ઇંચ એટલે નીચે 4 ઇંચ ઉતારી છે ને, તો હું 4 ઇંચ નિશાન કરી નાખીશ આર્મોલનું. આપણું હેવી બોડી હોય ને તો 4 ઇંચ કરું છું, બાકી રેગ્યુલર 28, 30, 32 માં 3 ઇંચ આર્મોલ ઉતારું છું. અને 34, 36 એવા હોય તો 3.5 કરું, બાકી 40 પ્લસ થાય તો 4 ઇંચ નીચે ઉતારી નાખું છું આર્મોલ. તો 4 ઇંચ આપણે આર્મોલ ઉતારી નાખ્યો છે અને આ કરી નાખ્યું. હવે આપણે પાછળનો ભાગ લઈ લેવાનો. આ પાછળનો ભાગ લીધો, આટલું આપણું સિલાઈમાં જશે. અને તમારે એનું જોઈ લેવાનું, આટલું સિલાઈમાં ગયું પછી જોઈ લેવાનું આવી રીતના રાખીને કે પૂરેપૂરું થાય છે કે જો ઘટે છે થોડું, બરોબર ને. તો હું થોડું અસ્તર હજી આમ મેઇન કાપડ થોડુંક આવી રીતના લઈ લઈશ. અને અહીંયાનું બોટમનું માપ ફરી ગયું હશે તો બોટમનું માપ ફરી લઈશ, 6 દુ 12. આ એટલા માટે આવી રીતના શીખાડો કે તમારાથી પણ આવી રીતના થાય ને તો તમે આવી રીતના બધું કરી શકો. તો જોઈ લો આવી રીતના છે, આટલું સિલાઈમાં જશે. અને આવી રીતના હું ગોલાઈ દેતો આવીશ વ્યવસ્થિત આમ. તો આપણું માર્જિન અત્યારે પૂરેપૂરું છે, આ 1.5 ઇંચ આપણું દબાઈ જશે અહીંયા કને. અને અત્યારે પૂરેપૂરું માર્જિન છે. તો આવી રીતના આર્મોલનું માપ તમે કાઢો તો આવી રીતના જ કાઢવાનું. આ ભાગને જેટલો સિલાઈમાં જાય એટલો રાખી અને વ્યવસ્થિત આવી રીતના ગોલાઈ કરતું આવવાનું. મતલબ આપણે ગોલાઈ જ આવે ને આવી રીતના, તો તમારે ગોલાઈ આવી રીતના કરતું આવવાનું. 1.5 ઇંચ દબાશે, આ આપણું માર્જિન છે. અને આ આપણું મેઇન ફિટિંગની સિલાઈ છે, આ આપણું 1.5 ઇંચ માર્જિન આવી રીતના થઈ ગયું. હવે એનો આર્મોલ દોરી નાખીશ. આ મેઇન આર્મોલ છે અને થોડો પાછળ લઈ અને આગળનો દો આવી રીતના. તો આપણો મેઇન થયો, આ પાછળનો થયો. જોઈ લેવાનું કે આપણે જે મેઇન ડ્રો કર્યો છે એના પ્રમાણે આપણું બરોબર છે કે નહીં. તો આટલો તમારો આજે મેઇન ડ્રો થઈ ગયો છે. તમારે વરી એકવાર એવું તો રિપીટ માપી લેવાનું, અડધો ઇંચ સિલાઈ કાઢીને. હવે તમને લાઈન લેવામાં પણ ઈઝી રહેશે આવી રીતના, કે તમારે આજે મતલબ જ્યારે બાય લાગશે ત્યારે આપણે આવી રીતના જ લાગશે, ત્યારે તમારે આમ મૂકતું જવાનું, ચેક કરતું જવાનું પૂરેપૂરો થાય છે કે નહીં. તો જો પરફેક્ટ થશે, બરોબર ને. તો આવી રીતના તમારે બાયનું કટિંગ કરવાનું. હવે આપણે એનું કટ કરી નાખશું, સોરી લાઈન દોરી નાખ. આપણે અહીંયા કને આટલું એવી રીતના મિત્રો આવી રીતના તમે જો કરશો ને તો તમારું પ્રોપર કટિંગ થશે, ક્યાંય ભૂલ પણ નહીં થાય. ઘણાને મેઇન તો આર્મોલ વાળી જ મિસ્ટેક થાય, આર્મોલ કટિંગ કેમ કરવું. મારા વિડીયો તમે જોતા રહેશો ને મિત્રો તો શીખવા મળશે જ તમને. રોજે રોજ કાંઈક ને કાંઈક તો નવું શીખવા મળશે જ. ઘણાને એમાં છે કે કાપડ ખરાબ કેમ છે, આટલું મેલું છે, તો એટલા માટે છે કે ઓલો ગ્લુ ચોટાડું છું ને આપણે અસ્તર નહીં, તો મારે દિવસમાં કેટલી વાર ચોટાડવાનું થાય, કેટલા કપડા બદલે ખબર. આમાં નહીં હોય તો જો તમે જોઈ શકશો 15 નહીં 20, 25 છે ઉપર પાથરીને આ કાપડ એ કેટલા હશે. નહીં હોય તો 25 થી વધારે હશે આ બધા થઈને. જાડા કાપડ એ આટલું જાડું હોય, વિચાર કરો. 25 થી પણ વધારે છે, પણ એ મેલા થઈ જ જાય છે. 15 દિવસ 20 દિવસ મહિનામાં તો આવું છટારું થઈ જાય છે. કોઈને જોઈને નહીં ગમતું હોય, બદલી નાખીશ, તમને એમ થશે વિડીયોમાં ખરાબ લાગે. તો હું ખરાબ લગાડવાનું નથી જોતો, સારું શીખવા મળે છે ને એ જોવાનું. ખરાબ બરાબનું ક્યાં કેવું છે એનાથી કોઈ મિનિંગ, મને એવો કોઈ મિનિંગ નથી. અને વિડીયો પણ હું મારા બનાવું છું તો જો આવી રીતના જે કામે આવું એ જ કપડામાં, કોઈ તૈયાર થઈને કામ એવો ટકાટક મને કોઈ હેન્ડસમ દેખાવું નથી. એવી રીતના એકદમ સિમ્પલ સોબર કામમાં આવું તો આવી રીતના નાઇટીમાં લઈ જાય આપણે લેંગો પહેરતા એવી રીતના ટી શર્ટ એવો જ મારા વિડીયો પણ તમે જોતા હશો તો એવા જ હશે. કોઈ જાતનું તૈયાર થઈને આવીને ખોટો દેખાવ ભપકો કરવાનું કામ નથી. જે છે આપણે કામ જ કરવું છે અહીંયા બેસીને. જેવું આવું એવો ને એવા વિડીયો બનાવશું, એવું ને એવું બતાવશું. જે છે પોઝિશન એ જ બતાવું. કોઈ મતલબ એવું નહીં કે શો ઓફ કરવાનું, આપણે છીએ એવું જ બરોબર. વધારેનું કંઈ એવું દેખાડવાનું ટ્રાય નથી કરતો. આપણે હોય બરોબર જેનું હાલતું હોય એ બધાને જેમ હાલતું એમ જ હલાવા દેવાય. એને સારું કંઈક ઓલું ન કરવાનું કે વિડીયો તો બને રાખે ને. આપણું કામ છે શીખવાનું, મારું કામ છે શીખવાડવાનું, તમારું કામ છે શીખવાનું. સાચી વાત ને? ઓકે, તો મિત્રો આ કટિંગ થઈ ગયું છે. તો આખું હવે મને સીવીને બતાવીશ કમ્પ્લીટ. સિમ્પલ સોબર છે, મસ્ત સિમ્પલ વી શેપ સ્ટેન્ડ પટ્ટી છે.
કોઠો કેવી રીતના લાગશે, ઘેર કેવી રીતના લાગશે, અસ્તર છૂટું રાખીશ એ બતાવીશ, આમાં ફોલ્ડ કરીને બતાવીશ, બધું મસ્ત વિડીયોમાં ડિટેલ વાઇઝ બતાવીશ. મિત્રો નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને તમને પણ મસ્ત મજાનું દરજી કામ શીખવા મળે, લેડીઝ કામ. તો બને રહેજો વિડીયોમાં અને આખો વિડીયો જોજો. સિમ્પલ સોબલ છે, થાશે વિડીયો લાંબો ભલે, કલાક, કારણ કે કુર્તી સીવવાની છે એટલે વાર લાગશે, અડધી પોણી કલાક. તો વિડીયો મતલબ સમજાવવા જઈશ તો કલાક જેવો વિડીયો થઈ જશે, પણ શીખવા મળશે તમને મસ્ત એકદમ. એટલે વિડીયોમાં મિત્રો બને રહેજો, જેથી કરીને નવીન હાલા મૂકી દઉં છું, કારણ કે જમવાનો ટાઈમ થાય છે, આવીને બનાવીશ, પણ વિડીયો કન્ટિન્યુ રાખીશ. બરોબર? તો ચલો મિત્રો, સીવીને બતાવી દઉં તમને કુર્તી જે આપણે કટિંગ કરી તે. પહેલા તો હું એને ચોંટાડી લઈશ, આગળ પાછળના ભાગ. આ પાછળનો મોટો ભાગ છે, આ આગળનો છે, એ ચોંટાડી ગ્લુથી ચોંટાડી લઈશ અને પછી એનું ગળું કટિંગ કરી લઈશ. એ પણ તમને બતાવું હું કેટલું માપ રાખું છું સ્ટેન્ડ પટ્ટીમાં, ગળામાં, બધું ડિટેલ વાઇઝ. બે ભાગનો આપણે આગળ પાછળનો ભાગ પહેલા તો ગ્લુથી ચોંટાડી નાખશું, પછી ખાલી આગળનું જ ગળું આવશે એ બતાવીશ, પાછળ કેટલું ઉતારવાનું એ પણ તમને બતાવું, અને સ્ટેન્ડ કટિંગ કેવી રીતના કરવાની સ્ટેન્ડ પટ્ટીનું એ પણ તમને બતાવી દઈશું. જો મેં તમને કીધું હતું કે સાંધા મારવાના છે સાઈડમાં, તો મેં સાંધા મારી લીધા છે, પણ આવી કોઈ પ્રિન્ટ હશે તો ખબર નહીં પડે કે સાંધો માર્યો છે. આમ પણ એ સાંધો છે એ સાઈડમાં જતો રહેશે દબાવવામાં, તો ખબર નહીં પડે. જો તમે ગ્લુથી કરતા હોય તો ગ્લુથી વધારે સારું, જેથી કરીને ખોલ કે એવું ના આવે તમારાથી. અને ગ્લુથી ન કરતા હોય તો પછી વચ્ચે આવી રીતના એકદમ વ્યવસ્થિત પ્રેસ કરી તમારા ભાગ રાખી વ્યવસ્થિત, અને વચ્ચોવચ્ચ સિલાઈ કરી, અહીંયા વચ્ચે સિલાઈ કરી અને તમે સિલાઈથી પણ લગાવી શકો છો અસ્તર. જો અસ્તર આપણે મૂકી દીધું. આવી રીતના કરવાથી શું છે કે ખોલ ઓછી આવે. ખોલ મતલબ જે આ એકદમ કાપડ છે ને વ્યવસ્થિત અસ્તર અને મેઇન કાપડ પરફેક્ટ રીતે ચોટી જાય એટલા માટે. જો પહેલા તો અડધો ભાગ હું આવી રીતના લઈ લઉં છું, અડધા ભાગમાં ગ્લુ ચોડી નાખીશ, પછી બીજા અડધા ભાગમાં ગ્લુ ચોંટાડીશ. આનો કટિંગનો તો વિડીયો ઓલરેડી અપલોડ કરી જ નાખ્યો છે, તમે જોઈ શકો છો. અને જે કટિંગ કર્યું એવી રીતના છે. બ્લાઉઝ પણ એમ જ હતું, જે પ્રિન્સેસ કટ બ્લાઉઝ મેં કટિંગ કર્યું હતું, સ્લીવલેસ હતું, એને મેં શોલ્ડર કવર ને બધું કર્યું હતું. એ જ પછી સીવીને જ બતાવ્યું હતું, જેથી કરીને તમને આઈડિયા મળે કે સિવાય પણ કેવી રીતના પરફેક્ટ ફિનિશિંગથી. મશીન ઉપર બેઠો હતો, મશીન ઉપર જ પૂરું કરી નાખ્યું હતું, ક્યાંય પણ હાથ સિલાઈ નહીં, આઈ હુંક નહીં, ઓવરલોક નહોતું કર્યું. એવી રીતના મેં આખું બ્લાઉઝ સીવ્યું હતું. જો આવી રીતના નાના ટપકા કરી અને પ્રેસ મીડિયમ ગરમ રાખવાની, જેથી કરીને વ્યવસ્થિત ચોટી જાય. જો આવી રીતના આપણું આ બાજુ ચોંટાડી દીધું ને, આવી રીતના પછી આ બાજુ જ્યારે ચોંટાડો ત્યારે આવી રીતના પ્રેસ કરવાની. આમ તો શું છે કે અંદરની ખોલું હોય ને તમારી, જે આવી રીતના એ બધી સાઈડમાં જતી રહે. તો આવી રીતના ડાયરેક્ટ કરી નાખીએ તો વચ્ચે ખોલ રહી જતી હોય ને તો ખોલ ન રહે. આવી રીતના એક બાજુ ચોંટી જાય, પછી બીજી બાજુ જ્યારે ચોંટાડો ત્યારે આવી રીતના પ્રેસ કરવાની, જેથી કરીને નીચેનો ભાગ બધો સાઈડમાં નીકળી જાય, તો ખોલ ક્યાંય ના આવે. એના માટે થઈને, બરાબર ને? જેટલું કેમેરામાં કવર થતું હશે એટલું હું મેક્સિમમ ટ્રાય કરું છું કે આવી જાય, બરાબર. હવે એનું વધારાનું હું કટિંગ કરી નાખું. પાછળ પણ આવશે ગોલાઈ થોડી, એ જ્યારે શોલ્ડર લાગશે ત્યારે તમને કાપીને બતાવીશ. શરૂઆતમાં પણ તમે કાપી શકો, પણ હું જ્યારે શોલ્ડર જોઈન્ટ કરી નાખું આગળનું ગળું રેડી કરીને સ્ટેન્ડ પટ્ટીનું, પછી પાછળનું જ્યારે સ્ટેન્ડ પટ્ટી લગાવી હોય ત્યારે એની ગોલાઈ કટિંગ કરું છું. નોર્મલ ગોલાઈ આવશે. ત્યારે આપણે આ કપાઈ ગયું ને ચોટીને એકદમ રેડી થઈ ગયું છે ભાગ. આનો મેં પ્રોપર બતાવ્યું હશે, તમે અહીંયાથી જોતા હશો તો આવી રીતના ગોલાઈ હશે. એ કટિંગમાં મેં બતાવ્યું છે કે ગોલાઈ કેમ આવે છે. પહેલા કટિંગ જોઈ લેજો, પછી આ સ્ટિચિંગનો વિડીયો જોવાનો, જેથી કરીને તમને આઈડિયા આવે કે કટિંગ કેવી રીતના કરી હતું ભાઈએ, આ ગોલાઈ શાના માટે આવી રીતના આવી છે, તો એ બધી ખબર પડે એમ.
આ પાછળનો ભાગ છે. હવે આગળનો ભાગ ચોંટાડી લઈશું એવી જ રીતે. બધું એકદમ ડિટેલ વાઇઝ બતાવીશ તમને સીવીને આખો પ્રોપર, જેથી કરીને તમારે આ ટાઈપની કુર્તી સીવી હોય ઘરે અથવા ગ્રાહકની તો તમે સીવી શકો મસ્ત. આમાં તમને મેં બધી ટાઈપનું બતાવ્યું હમણાં જ્યારે મેઇન કાપડ કાપતો હતો ત્યારે, કે તમારે આવી રીતના કોઠાવાળી કુર્તી હોય તો તમે નાયરા કટ પણ કરી શકો, નીચેથી અમરેલા ઘેર પણ રાખી શકો. કોઠો કાપ્યા પછી જ્યારે મેઇન કાપડ નીચેનું કાપતા હોય તો તમારે જે કટિંગ કરવું એ કરી શકો. એ લાઈન કરવી હોય તો એ લાઈન, અમરેલા કરવી હોય તો અમરેલા ઘેર, નાયરા કટ કરવી હોય તો નાયરા કટ કરો, ચપટીવાળી કરવી હોય તો ચપટીવાળી, બધી ટાઈપની થઈ શકશે. ભલે હું અપલોડ તો કરીશ બધી ટાઈપના વિડીયો એક કરીને, પણ છતાં પણ કોઈને અત્યારે ઇમરજન્સીમાં એ ટાઈપની સીવાની હોય તો મતલબ આ ટાઈપનો કોઠો કટિંગ કર્યા પછી તમે એને કરી શકો. મેં કટિંગમાં પણ બતાવ્યું હતું કે જો પેલું માર્ક આર્મોલનું આ હતું અને બીજું માર્ક આ હતું, તો 1 ઇંચ સના માટે મેં વધાર્યું હતું. આખું ડિટેલ વાઇઝ મેં બધું કટિંગમાં બતાવેલું છે, જેથી કરીને આર્મોલની પણ મૂંઝવણ ન રહે. કે સ્ટેન્ડ પટ્ટીવાળો હોય તો આ બે માર્ક સના કરેલા છે. આ માર્ક આપણે નોર્મલી તો ડ્રેસ કાપતા હોય તો આ માર્ક અહીંયા આવે, તો આમાં 1, 2 ને 3 લાઈન કેવી રીતના છે એ બધું તમને કટિંગમાં મેં ડિટેલ વાઇઝ બતાવેલ છે. તો કટિંગ જોઈ લેજો પહેલાં કે મેં કટિંગ કેવી રીતના કરી છે. માપ પણ મોટું છે, 38, 40, 42 સાઈઝનું છે, તો એ તમને આઈડિયા આવશે બધો, જેથી કરીને તમારે પણ મિસ્ટેક ના થાય કટિંગ કરતા હોય તો. કારણ કે બંને જરૂરી છે લેડીઝ કામમાં. કટિંગ એટલું ખાસ જરૂરી છે અને સિલાઈ પણ એટલી પ્રોપર હોવી જરૂરી છે, તો જ લેડીઝ કામમાં ફિટિંગ આવશે. જો કટિંગ વ્યવસ્થિત કર્યું હશે, સિલાઈ જેમ તેમ જવા દેશો માર્જિનમાં અને બધું, તો એ આડાવડું સિવાઈ જશે. અને સિલાઈ તમે પરફેક્ટ કરતા હશો ફિનિશિંગ વાળીને, કટિંગ સરખું નહીં કરતા હો તો પણ એનું ફિટિંગ નહીં આવે. ફિનિશિંગ સારું હશે પણ ફિટિંગ નહીં આવે. એટલે બંને જો જરૂરી છે લેડીઝ કામમાં, ફિટિંગ ફિનિશિંગ. આ કટિંગ કરી અને ગળું, આગળનું ગળું હમણાં જ કાપી લઈશું અહીંયા જ. હવે આપણે એને ફોલ્ડ કરી નાખશું. ઊંધી સાઈડમાં જ કર્યો છે કેમ કે ચોકના નિશાન આવશે ને એટલા માટે. તો જો આનું છે ને માપ મોટું છે, કટિંગ કરતી વખતે મેં બધું સમજાવેલું જ છે. 3.5 નું હું ગળું પોળું છે આનું, 3.5 ઇંચ હું ગળું રાખીશ પોળું, અને 3.5 ઇંચ ડીપ પણ રાખીશ અહીંયાથી, કારણ કે આ તો આપણું અહીંયાથી સિલાઈમાં જશે એટલા માટે એનું હું ગોલાઈમાં ગળું કટિંગ કરી નાખીશ. ઓલરેડી ગોલાઈ છે ને મેં ડ્રો કરેલી છે કટિંગ કરતો હતો ને ટાઈમે, તો આ ગળું કપાઈ ગયું. આટલું સિલાઈમાં જતું રહેશે આવી રીતના ક્રોસમાં, કારણ કે આમાં 1 ઇંચનો ક્રોસ આપેલો છે. અને અહીંયાથી 8 ઇંચ ડીપ રાખીશું, ખાલી સિમ્પલ જ વી શેપ છે એટલા માટે. અને નોર્મલ ગળા આપણે 7 ના હોય, પણ આમાં ક્રોસમાં 8નું કાપું છું, કારણ કે સ્ટેન્ડ પટ્ટી છે, માથું ના આવે એટલા માટે. અને આવી રીતના એનો વી ડ્રો કરી અને નીચે આપણે અસ્તરનું કાપડ રાખી દેવાનું, જેથી કરીને આપણે જે પટ્ટી બનાવવાની છે તો સાથે સાથે આપણી ભેગી જ કટિંગ થઈ જાય અહીંયાથી તમારી. તો આ નોર્મલ આ જે કાપડ છે સીવીને તો તમને બતાવીશ, પણ આવી રીતના જેમ આપણે પાછળનું ગળું કેમ કાપીએ કુર્તીમાં અને નીચે આવી રીતના કાપડ રાખીએ છીએ, તો એવી રીતના કાપડ રાખીએ એમ, અને બંને ભેગા કટિંગ કરી લેવાના, જેથી કરીને પ્રોપર બને. થોડું આ અસ્તર થોડું મોટું રાખવાનું. આ મતલબ આપણે જ્યારે ગળું રેડી કરશું એના માટે, આ ગળું રેડી કરશું એના માટે. હવે સમજી લો કે આટલું સિલાઈમાં જશે. હવે કેટલો ભાગ વધ્યો એ જોવાનો છે આપણે. તો તમને માપીને બતાવું તો અહીંયા પણ સિલાઈમાં જશે આટલું મારું, જ્યારે આ પટ્ટી લગાવીશ ત્યારે. તો ટોટલ અત્યારે રાઉન્ડ આ 5 ઇંચનો વધ્યો છે, તો 5 આ 2 રાઉન્ડ થશે ને, આ તો 1 રાઉન્ડ છે સિંગલ, એટલે આખું ખુલશે ત્યારે આવી રીતના. તો 5 ને 5 10 ઇંચ ઈ, 10 ઇંચને આપણે જે વચ્ચેનો ભાગ કાઢ્યો છે આવી રીતના આટલું સિલાઈમાં જશે. 5 ને 5 10 ઇંચ ઈ, અને આ કેટલું છે 3.5 ને 3.5 7 ઇંચ, એટલે ટોટલ 10 ને 7 17 ઇંચની આપણી સ્ટેન્ડ પટ્ટી આવશે. તો આપણે સ્ટેન્ડ પટ્ટી તમને કાપીને બતાવી દઉં. હું મોટી જ કાપીશ શરૂઆતમાં, પછી જ્યારે સીવતો હોઈશ ત્યારે તમને બતાવીશ કે વધે કેવી રીતના કાઢી નાખવાની તમારે.
એટલે જેથી કરીને ફિનિશિંગ આવે પરફેક્ટ. ફિક્સ કટિંગ કરશો તો પણ ચાલશે, પણ શરૂઆતનો સમય હોય તો તમે હું જે થિયરીથી બતાવું છું એવી રીતના જ કરજો, તો જેથી કરીને તમારે પણ ફિનિશિંગ સારું આવે. જો આવી રીતના મેં ગોલાઈ દઈ દીધી અહીંયાથી, અને એટલા ને એટલા જ ગેપમાં આને મલાવીને ઉપરની ગોલાઈ દઈ દઈશ આવી રીતના. એટલે આ પટ્ટી આપણી થઈ ગઈ. તો આપણે હવે અહીંયાથી માપવાનું કે 17 ઇંચ જેટલી થાય છે કે નહીં, કારણ કે આ બે ભાગ છૂટા છે, પણ એ સ્ટેન્ડ પટ્ટી લગાવીશ ત્યારે ચોટાડી નાખીશ કાપડમાં. તો અહીંયાથી જોઈ લેવાનું કે 17 ઇંચ જેવું છે કે નહીં. 8 2 16 ને 17 થી પણ આપણે વધારે છે, 18 19 20 ઇંચ જેવી છે, તો વધારાની આપણી કપાઈ જશે ગોલાઈમાં સેટ થયા પછી, બરોબર ને. એ તમને હું ચોટાડી પછી જ્યારે લગાવતો હોઈશ ત્યારે બતાવીશ કે કેવી રીતના વધારાની પટ્ટી કાઢી નાખવાની તમારે. અત્યારે આપણે આને કટિંગ કરીએ આવી રીતના, જે શેપમાં છે એમ જ. કોઈ જાતનો અત્યારે શેપ એમાં નથી આપતા આપણે, જેમ છે એમ રાઉન્ડ વાળી જ કટિંગ કરી નાખું છું. જ્યારે લગાવીશ સ્ટેન્ડ પટ્ટી ત્યારે તમને બતાવીશ કે તમારે એનો શેપ કેવી રીતના આપવાનો. અત્યારે જે પોઝિશનમાં છે એમ જ મેં કાપી નાખી, જેમ દોરીથી એમને એમ જ. આ બધું વધારાનું આમને એમ ભલે પડ્યું હોય, કાંઈ હું કટિંગ નહીં કરું. અને આપણી પાસે સાઈડનું વધારાનું કપડું વધ્યું હતું, એમાં આપણે ચોંટાડી દઈશું હવે આને. સ્ટેન્ડ પટ્ટી વખતે ચોટાડતી વખતે જોઈ લેવાનું કે આવી જાય છે ને આપણી સ્ટેન્ડ પટ્ટી. આ બારે જાય છે પણ ભલે જતી હોય, કારણ કે અહીંયા આપણું શેપ આવી જશે. વધારાની છે, મોટી લાંબી જ છે સ્ટેન્ડ પટ્ટી, એટલા માટે. કારણ કે આ તો અહીંયા જ્યારે લાગશે ને ત્યારે અહીંયાથી જ કપાઈ જશે. તો આ સ્ટેન્ડ પટ્ટી આપણે ચોટાડી દઈશું આમાં. જે હું બતાવું છું ને એવી જ રીતના તમારે માપી એવી રીતના કટિંગ કરવાનું. એકદમ સિમ્પલ જ છે. છે કોઠાવાળી એ લાઈનવાળી છે, પણ તમે નોર્મલ સાવ સાદી શીખતા હોય તો પણ એની થિયરી યાદ છે કે નોર્મલ તમને 20 શેપ આપવો હોય અને આવી રીતના સ્ટેન્ડ પટ્ટી કરવી હોય, સિમ્પલ સોબર, કોઈ પણ જાતનું પેટર્ન પાઇપિંગ પોટલી નહીં, તો આ એકદમ ઇઝી ટ્રીક છે, સાદી ને સિમ્પલ જ. બાકી તો જે હશે સાઈડમાં તમને એ લાઈન કે ગોળ હશે તો આ થિયરીથી થશે, અને સ્ટ્રેટ કુર્તી હશે તો સાઈડમાં તમને કટવાળા આના થશે, બસ. બાકી બધું તો ગળું નહીં તો સેમ જ બનશે બધાનું. બાઈ સેમ લાગશે, ગળું સેમ બનશે, એ બધું તો સેમ જ થશે. તો હવે આ રીતના છે, તો હું બે ભાગ ભેગા કાપી નાખીશ, કારણ કે આપણે આ એક છે, આ બીજો ભાગ છે. બે ભાગને હટાવી લઉં છું અને આ બે ભાગનું શેપમાં કટિંગ કરી નાખીશ. જે સ્ટેન્ડ પટ્ટી છે ને એવી જ રીતના મોટું મોટું રાખીને, કારણ કે આને આ જે છે સ્ટેન્ડ પટ્ટી બનાવવા માટે પણ એક કપડું નીચે જોશે ને, તો બે ભાગ મારી પાસે ભેગા હતા, તો બે ભાગનું કટિંગ કરી નાખ્યું. હવે આપણે મશીન ઉપર તમને સીવીને બધું બતાવી દઉં રેડી કરીને કે કેવી રીતના થશે એનું. ચલો મશીન ઉપર આવી ગયું, બતાવી દઉં તમને. જો પહેલાં તો આ વી શેપ હતો, આપણે ગળાનો અહીંયાથી કાપ્યો હતો, એને આપણે રેડી કરી લઈશું. આ વી શેપ ખોલ્યો, બહારની સાઈડ તમારે આને કોટી નાખવાની. બધી બાજુથી સરખું રાખી અને વ્યવસ્થિત આટલી કોટી નાખવાની. પટ્ટી આપણી ઓટાઈ ગઈ. પછી આજે આપણો છે ભાગે એને આપણે આ બધું કટિંગ કર્યું હતું એટલે સિલાઈ કરી નાખશું, જેથી કરીને આડાવડું ન થાય. કારણ કે એ આપણે ચોટાડી નહોતું, ડાયરેક્ટ મેં તમને બતાવ્યું ને, કટિંગ કરીને સીધું રાખી દીધું હતું. એટલે આવી રીતના એને સિલાઈ કરી નાખશું આપણે. હવે આ ભાગને સીધો રાખી એના ઉપર પટ્ટી મૂકી આવી રીતના. પટ્ટી આપણે લાંબી કાપી હતી, મેં તમને બતાવ્યું હતું. આપણો પોઈન્ટ અહીંયા મળે છે, આટલી પટ્ટી લાંબી છે આપણી. એ થોડી લાંબી જ રાખવાની શરૂઆતમાં, પછી આપણે વ્યવસ્થિત કરી અને સેટ સિલાઈ બધી મારી અને કટ કરી નાખવાની. જો દાબની સિલાઈ મારીને અને જે આપણો પોઈન્ટ છે એને છેકો મારી લેવાનો, જ્યાં સુધી સિલાઈ કરી લે છે ત્યાં સુધી. પછી આપણે ધારની સિલાઈ કરી નાખવાની, અસ્તર બાજુ, અસ્તરની જે પટ્ટી છે ત્યાં આગળ. આવી રીતના થઈ જાય પછી આવી રીતના એને અંદર કરી ઊંધું વ્યવસ્થિત આવી રીતના વ્યવસ્થિત નખ લગાવી થોડું, અથવા પ્રેસ કરી લેવાની, જેથી કરીને ફિનિશિંગ પરફેક્ટ આવે. અને જે આપણી પટ્ટી છે એને હાથ સિલાઈ કરતા હોય તો તમારે હાથ સિલાઈ કરી નાખવાની, બારે સિલાઈ ન રાખવી હોય તો. અને સિલાઈ કરતા હોય તો પછી જે શેપમાં આપણે હોય એ શેપમાં સિલાઈ કરી નાખવાની.
સિલાઈ કરતી વખતે જોવાનું, ખેંચખાંચ નહીં કરવાની, ક્યાંય ફોલ ના આવે એવી રીતના. તો અત્યારે આપણે આ સિલાઈ થઈ ગઈ છે એટલે આપણું વી શેપ વાળું પહેલું કામ પૂરું. જે આપણો વી શેપ કરવાનો હતો એ વી શેપ આપણો થઈ ગયો છે. બરાબર, નોર્મલ જ છે, એકદમ મીડિયમ જ અને સિમ્પલ ઉપર સ્ટેન્ડ પટ્ટી છે. બરાબર, આ શેપ થઈ ગયો આપણો. હવે પછી આપણે સ્ટેન્ડ પટ્ટી બનાવી લઈશું. એની સ્ટેન્ડ પટ્ટી માટે બે ભાગ આપણે ભેગા કટિંગ કરી લીધા હતા. એક ભાગ નોકો રાખી લેવાનો અને આ પટ્ટી છે એને આવી રીતે તમારે વારી લેવાની ધારની સિલાઈ કરીને. એકદમ ધીરે ધીરે મસ્ત બતાવું તમને, જેથી કરીને તમારે આવી રીતના સીવી હોય સિમ્પલ સોબર તો આરામથી વિડીયો તમે જોતા જઈને સીવી શકો. સિલાઈ કરી નાખીએ આપણે અને વધારાનું આપણે થોડું થોડું કાપી નાખશું. કારણ કે મેં તમને બતાવ્યું ને કે મોટું મોટું કટિંગ કર્યું છે, તો આપણે વાળ્યા પછી કટિંગ કરવાનું. વાળતી વખતે મોટું એટલે રાખવાનું કે આપણે હાથમાં પકડતા ફાવે ને આપણે વાળી શકીએ સરખું. કાપડ ના હોય ને તમે ફિક્સ કાપો તો ઠીક છે, નહીં તો મોટું મોટું થોડું કટિંગ કરવાનું જેથી કરીને આપણને વાળતા ફાવે. હવે આવી રીતના આ જે કાપડ હતું એના ઉપર આવી રીતના રાખી આપણે સ્ટેન્ડ પટ્ટી, અને જે આ કેનવાસ વાળી છે ઉપરની ધાર એના ઉપર આપણે સિલાઈ કરી નાખવાની આવી રીતના, ખાલી ઉપરની સાઈડે જ. એકદમ વ્યવસ્થિત ધારો ધાર સિલાઈ કરવાની જેથી કરીને સ્ટેન્ડ પટ્ટી આ એકદમ પ્રોપર બને. કોલર વાળી પણ બતાવીશ તમે, લેડીઝ કોલર બને એમાં. એક શર્ટ સીવીને જ આખું બતાવીશ, શર્ટ કટિંગ કરીને અને શર્ટ સીવીને પણ બતાવીશ. શર્ટનું કટિંગ થોડું અલગ આવે કારણ કે એનામાં આગળ પટ્ટી હોય, સ્ટેન્ડ પછી કોલર હોય, એ પણ બતાવીશ. અત્યારે નોર્મલ સ્ટેન્ડ પટ્ટી વાળું છે. તો આ જે ગોલાઈ છે આપણે ત્યાં આગળ છેકા મારી લેવાના. જે પણ સ્ટેન્ડ પટ્ટીની ગોલાઈ હોય ને ત્યાં આગળ છેકા મારી અને વ્યવસ્થિત નખ લગાવી અને સીધી કરી લેવાની પ્રોપર. નખ લગાવવાથી શું છે કે આજે આપણે કર્યો છે ને સિલાઈ કરીએ છે ને એનો સાંધો એકદમ વ્યવસ્થિત થઈ જશે, સીધો ચીરાઈ જશે. મતલબ હવે આવી રીતના કરી અને તમારે એક ધારની સિલાઈ ઉપર લગાવી લેવાની. આવી રીતના આ બધું કાચું જ રાખવાનું, જેમ છે એમ ઓપન જ તમારે આવી રીતના ખાલી એક ધારની સિલાઈ કરી નાખવાની. એ બધું હું પછી તમને બતાવીશ જ્યારે લગાવીશ ત્યારે આખી ફિક્સ કરીને સ્ટેન્ડ પટ્ટી કે એનું ફિનિશિંગ ક્યારે થશે. છેલ્લું જ્યારે એ લાસ્ટમાં જ્યારે સ્ટેન્ડ પટ્ટી લગાવીશ ને ત્યારે એનું ફિનિશિંગ થશે. પહેલાં તો આપણે આવી રીતના સ્ટેન્ડ પટ્ટી બનાવી અને રાખી લેવાની વ્યવસ્થિત, એકદમ વ્યવસ્થિત ધારની સિલાઈ કરવાની ફિનિશિંગ વાળી પ્રોપર. આ બધું જેમ છે ને એમ વધારાનું એમને મૂકી દેવાનું. અને આ સ્ટેન્ડ પટ્ટી જે આપણી લાગી છે ત્યાં નીચેનો ભાગ છે ને ત્યાં આગળ આવી રીતના વ્યવસ્થિત એકદમ એની બાજુમાં જ અડીને સાવ આવી રીતના ચોકથી નિશાન કરી નાખવાનું, જેથી કરીને આપણે સ્ટેન્ડ પટ્ટી લગાવીએ ત્યારે આપણે ખબર પડે કે આના ઉપર જ આપણી સિલાઈ આવી જોઈએ. જેથી કરીને તમારે સ્ટેન્ડ પટ્ટીમાં જે નીચે ખોલ આવતી હશે ને એ ખોલ નહીં આવે. આના આવી રીતના કરવાથી એકદમ પરફેક્ટ સિલાઈ આવશે ને પ્રોપર બનશે. એટલા માટે હવે એને હું વધારાનું કટ કરી નાખીશ, કારણ કે આપણે જ્યારે સ્ટેન્ડ પટ્ટી લગાવશું ત્યારે ખાલી દાબનું જ માર્જિન રાખશું. એટલે દાબ જેટલું માર્જિન રાખીને હું વધારાનું કટ કરી નાખું છું. અત્યારે આપણે આવી રીતના સ્ટેન્ડ પટ્ટી બનીને રેડી થઈ ગઈ છે. આનું કેનવાસ અહીંયા સુધી છે. આવી રીતના રાખી તમારે બરોબર, આનું કેનવાસ અહીંયા સુધી જ છે. અને આવી રીતના કરી તમારે અને વચ્ચે છેકો લગાવીને બસ આવી રીતના મૂકી દેવાની. આ બધું હમણાં તૈયાર કાંઈ નહીં કરવાનું, એ પછી હું તમને બતાવું જ્યારે સ્ટેન્ડ પટ્ટી લગાવું ત્યારે. અત્યારે આપણે સ્ટેન્ડ પટ્ટી બનાવી નાખી છે એકદમ મસ્ત 1 ઇંચની પ્રોપર. અત્યારે એને રાખી દઉં છું, પછી તમને એને બતાવું કે કેવી રીતના થશે. હવે આ પાછળનો ભાગ પણ તૈયાર છે, આગળનો છે. તો પાછળના ભાગમાં મેં તમને જ્યારે કીધું હતું ને કે ગોલાઈ આવશે, તો એ ગોલાઈ એવી રીતના આવશે કે જો આ શોલ્ડર છે ને, આ શોલ્ડર જે છે ને આ પાછળના ભાગનો, એવી જ રીતના આગળનો ભાગનો પણ શોલ્ડર એને એકદમ ટચ આવી રીતના કરી વ્યવસ્થિત પ્રોપર જ્યાં આપણી સિલાઈ થવાની છે એવી રીતના પ્રોપર અહીંયા રાખી અને અહીંયા તમારે નિશાન કરી લેવાનું આવી રીતના. એટલે આપણે શું આ શોલ્ડર એકદમ પૂરેપૂરા રહે, જ્યારે પણ સિલાઈ મારીએ ને ત્યારે એકદમ પરફેક્ટ રહે પૂરેપૂરા. હું જોઉં છું ખાલી કેમેરામાં કે બધું કવર થાય છે ને આવી રીતના. અહીંયા નિશાન થઈ ગયું. આટલી આપણી સિલાઈમાં જશે આટલું, બરોબર, આટલું સિલાઈમાં જશે. હવે આ તો સિલાઈમાં જતું રહે, મતલબ આ તો કટ થઈ ગયા છે, પણ અહીંયાથી આટલું સિલાઈમાં જશે અને આપણી આટલો શોલ્ડર રાખવાનો છે પૂરેપૂરો. અહીંયાથી આપણે કટ કરવાનું છે. જેટલું કટ કરવાનું છે ને એનાથી તમારે 0.5 ઇંચ જે પણ આ સિલાઈમાં જવાનું છે એના સિવાય 0.5 ઇંચે નિશાન કરી તમારે અને આવી રીતના ગોલાઈ દઈ દેવાની ડીપમાં પાછળના ભાગમાં. મેં તમને કીધું હતું કે ગોલાઈ આવશે, તો આવી રીતના અહીંયાથી આમ ગોલાઈ કરીને અહીંયા મલાઈ લેવાનું, કારણ કે અહીંયા તો આપણો સિલાઈ આવશે મેન. અહીંયા સુધી આપણે આવી રીતના પ્રોપર એને મલાઈ લેવાનું, આવી રીતના કટ કરી નાખવાનું પાછળનો ભાગ.
એટલે હાલ આપણો આટલું સિલાઈમાં જતું રહેશે અને 1.5 ઇંચની ગોલાઈ થઈ ગઈ ને એને વચ્ચે આપણે છેકો કરી નાખશું, બરોબર ને? તો હવે એને 2 ભાગ આપણે જોઈન્ટ કરી લઈએ અને પાછળ અહીંયા આગળ હું નીચે ઘેર બતાવીશ, એ પણ તમને કવર કરીને બતાવીશ, જેથી કરીને તમારે ઓવરલોક ન કરવું પડે. અસ્તર અને મેઇન ભાગ લગાવીશ તમને હું આખો કવર કરીને બતાવીશ કે કવર કેવી રીતના કરવાનો, જેથી કરીને તમારે ઇન્ટરલોક ઓવરલોક કાંઈ ના કરવું પડે અને એકદમ ફિનિશિંગ વાળો બને, કાંઈ દોરા બોરા ના નીકળે એ ટાઈપનું. તો હવે આવી રીતના 1/2 ઇંચ આપણે સિલાઈ કરી લઈશું. જો આવી રીતના શોલ્ડર પૂરેપૂરા છે ને, મતલબ કે પરફેક્ટ છે એમ. એવી રીતના બંને ભાગને જોઈન્ટ કરી લેવાના. આ તો સમજી લો ઘેરવાળી છે. ઘેરવાળી ના હોય તમારી સીધી કુર્તી હોય તો મેન તો તમારો આ જ ભાગ છે. આટલું થઈ જાય, બાય થઈ ગયા પછી સીધી તમારી સાઈડ ફિટિંગ. પણ આનામાં તો ઘેર છે એટલા માટે ના હોય તો તમારી જે મેન સ્ટ્રેટ કુર્તી હોય નોર્મલ તો બસ આ જ હશે. તમારે વી શેપ કરવાનો, શોલ્ડર લગાવવાના, સ્ટેન્ડ પટ્ટી લગાવવાની, બાય અને સાઈડનું ફિટિંગ. બાકી આનામાં થોડું હજી કામ હશે, કારણ કે ઘેર લગાવીશ નીચે, પછી એનું આપણે ફિટિંગ કરશું, બરોબર? આ 1/2 ઇંચ આપણે સિલાઈ કરી નાખી. સિલાઈ ડબલ કરું છું હું. આવી રીતના હવે એનું ઓવરલોક કરી નાખું છું. અહીંયા સિલાઈ કરી નાખું, કારણ કે આપણે કાપ્યું છે તો ભાગ નોખા થઈ ગયા છે, તો ત્યાં આગળ સિલાઈ કરી નાખીશ ખાલી ગોલાઈમાં. અહીંયા અમે ઓવરલોક કરી લો, બરોબર? તો ઇન્ટરલોક મેં કરી નાખ્યું છે, બરોબર? હવે ઓવરલોક કર્યા પછી સ્ટેન્ડ પટ્ટી તમને આમાં ડાયરેક્ટ લગાવીને અત્યારે જ બતાવી દઉં. જો આ ઊંધો ભાગ કરી નાખ્યો, આ આપણું સેન્ટર છે જે છેકો મારેલો છે. હવે આજે આ ઊંધો ભાગ છે ને, ઊંધા ભાગમાંથી સ્ટેન્ડ પટ્ટી લગાવવાની, કારણ કે આપણે આ બારે જ હશે ને એટલા માટે. પેલા અંદરના ભાગમાંથી લગાવવાની, અડધી આ બાજુ અડધી ઓલી બાજુ, બરોબર ને? તો આવી રીતના છે. તો આપણે આ પીળા કલર જે ચોકથી નિશાન માર્યું છે, તો આ છેકો છે અને આ છેકો છે, એના ઉપર આવી રીતના વ્યવસ્થિત રાખી પૂરેપૂરું. અને જે પણ યલો કલરની આપણે લાઈન દોરી છે ચોકથી, એના ઉપર જ તમારે સિલાઈ કરતું છેક સુધી આવી જવાનું. આ બાજુ ક્યાંય ખેંચખાંચ નહીં કરવાની, એકદમ આવી રીતના મૂકી 2 ભાગ સરખા આવી રીતના વ્યવસ્થિત. અને તમારે ખાલી જે આપણે ચોકનું નિશાન કર્યું છે ને, બસ એના ઉપર જ સિલાઈ મારતું અહીંયા સુધી છેક આવી જવાનું. ભલે સ્ટેન્ડ પટ્ટી બહાર નીકળી જાય છે, કારણ કે એનું ફિનિશિંગ આપણે પાછળથી કરશું એટલા માટે. ક્યાંય પણ ખેંચશો નહીં, સ્ટેન્ડ પટ્ટી કે કાંઈ નહીં. આવી રીતના વ્યવસ્થિત આમ મૂકતા આવજો અને સિલાઈ મારતા આવજો. બસ ખેંચશો તો પછી પાછળથી ખોલ આવશે. આવી રીતના એકદમ વ્યવસ્થિત બસ મૂકતું આવવાનું અને સિલાઈ કરતું આવવાનું. પછી જેટલી વધે એટલી ભલે વધતી હોય. આ ટાંકો લઈ લીધો. હવે આપણે અડધો આ બાજુ સિલાઈ, અડધી આ બાજુની કરી, અડધી સ્ટેન્ડ પટ્ટીની સિલાઈ આપણે આ બાજુથી કરશું. આવી રીતના જેમ છે ને એમ જ મૂકતું આવવાનું તમારે, આવી રીતના, અને સિલાઈ કરતું જવાનું. ક્યાંય પણ કોઈ જાતનું ખેંચવા વેચવાનું નહીં. ખાલી આ ભાગ 2 સરખા છે એ રીતના મૂકી તમારે વ્યવસ્થિત અને આવી રીતના સિલાઈ મારતું જવાનું. હું ખાલી આવી રીતના પકડું જ, બાકી ખેંચો વેચો કાંઈ નહીં. ખાલી પકડવાની સ્ટાઇલ એ રીતના છે કે આ ભાગમાં સરખા એકદમ પ્રોપર રહે એટલા માટે. બાકી હું સ્ટેન્ડ પટ્ટી કે ક્યાંય એકેય ભાગ ખેંચું, નીચેનું ને ઉપરનું આવી રીતના બધા વ્યવસ્થિત રાખું. આ વધી હોય ભલે વધી હોય, ત્યારે હું તમને બતાવું. હવે આપણે આ બંને સાઈડથી સિલાઈ થઈ ગઈ છે આવી રીતના, બરોબર? તમને દેખાતું હશે બધું આવી રીતના કમ્પ્લીટલી. હવે થોડું ઝૂમ કરી લો એટલે કરીને તમને વ્યવસ્થિત દેખાય કે હું ક્યાં આગળ સિલાઈ કરું છું, બરોબર? જો આવી રીતના થઈ ગયું ને, સ્ટેન્ડ પટ્ટી આપણે હાલ બંને બાજુ સિલાઈ કરી લીધી આવી રીતના અડધી. અને હવે જોજો હું જે કરું છું ને તમે ધ્યાનથી જોજો. આવી રીતના આ જેમ પડ્યું છે ને એમને એમ રહેવા દેવાનું. આને આમ ઊંચું કરીને તમારે આવી રીતના બહારની સાઈડ પહેલાં જે મતલબ આ જે છે ને આપણી પટ્ટી તો આ બાજુ લાગશે, અંદરની સાઈડ સીધી સાઈડ, પણ એની પહેલાં તમારે આવી રીતના ઊંધી કરી તમારે, અને જે પણ આ શેપ જાય છે ને તમારો આવી રીતના એ જ શેપમાં તમારે એને સિલાઈ કરી નાખવાની. જેમ કે તમારે એવું હોય તો નિશાન પણ લગાવી લેવાનું. જે વી શેપ છે ને એ જ વી શેપમાં, મતલબ આવી રીતના આપણો વી શેપ જાય છે અત્યારે આવી રીતના, તો જે પણ વી શેપમાં તમે આપણે કર્યો છે ને વી શેપ, સીધો બસ એવી રીતના તમારે જે લાઈન આપણી આવી હોય ત્યાં આગળ તમારે સિલાઈ કરી નાખવાની સીધી. આવી રીતના સિલાઈ કરી લોક કરી વ્યવસ્થિત. અને વધારાનું જે મેં તમને કીધું હતું ને વધશે, એ વધે ત્યારે આવી રીતના કટ કરી નાખવાની. મેં તમને કીધું હતું કે વધશે એ કટ કરી નાખવાનું. સેમ એવી જ રીતના બીજી બાજુ
પટ્ટી પહેલા ઊંધી સાઈડ રાખવાની આવી રીતના. ઊંધી સાઈડ રાખ્યા પછી સેમ તમારે એવી રીતના જે આપણે વી કર્યું એવી જ રીતના આવી રીતના સીધી લાઈન દોરી તમારે ચોકથી અને સિલાઈ કરી નાખવાની, જેથી કરીને શેપ એકદમ સીધો આવે. એમાં પણ લોક કરી પરફેક્ટ આગળ પાછળ સિલાઈ કરી અને જે પણ મેં તમને એટલા માટે સ્ટેન્ડ પટ્ટી વધારે આવી રીતના જો વધારે બતાવી હતી કે જેથી કરીને કાપવા કામ આવે વધારે. અને અત્યારે તમે જોશો પરફેક્ટ એકદમ થઈ ગયું છે આપણું. તો હવે એને તમને આખી ઉઠલાવી સીધી સિલાઈ મારીને બતાવી દઈશ, તમે જોશો કે એકદમ પરફેક્ટ થશે. એનું સ્ટેન્ડ પટ્ટી એટલી સરસ બની જશે, જોરદાર બનશે. આવી રીતના જેમ આપણે અંદર સિલાઈ કરી દે હવે એને આવી રીતના બારે પલટાવી અને કાતરથી તમારાથી ફાટી ના જાય એવી રીતના કરી વ્યવસ્થિત અને સીધી કરી નાખવાની, જેથી કરીને તમે જોશો કે અત્યારે એકદમ સીધી કર્યા પછી પ્રોપર વી શેપ દેખાશે. એ જે આપણે અંદર દબાવ્યું હોય ને તમને કાતરથી છે ને જરાક ઠોકી અને વ્યવસ્થિત કરી નાખવાનું, જેથી કરીને આપણે સિલાઈ પ્રોપર આવે. બંને સાઈડના પોઈન્ટ એકદમ કાતરથી કાઢી લેવાના, જેથી કરીને પરફેક્ટ બને આપણું. અને જ્યારે આપણે સિલાઈ કરશું તો એકદમ વી શેપમાં જ આવશે પરફેક્ટ. હવે ખાલી આપણે ધારની જ સિલાઈ કરવાની રહેશે, એ તમને હું કરીને બતાવી દઉં. ધારની સિલાઈ થઈ ગયા પછી તમે જોજો ક્યાંય ખેંચીસ બેચીસ કાંઈ નહીં, અને તમને બતાવું છું આવી રીતના એકદમ પ્રોપર રીતે એકદમ. અત્યારે તમે જોશો તો વી શેપ તમને પરફેક્ટ દેખાય છે. આવી રીતના હું તમને હમણાં સીધી કરીને પણ બતાવીશ આખી વ્યવસ્થિત. અને આવી રીતના જો ક્યાંય પણ ખેંચ્યા વગર આવી રીતના એકદમ પરફેક્ટ તમારે જે આપણે કોલરની સિલાઈ છે એવી રીતના તમારે ધારની સિલાઈ કરતું જવાનું આખા રાઉન્ડમાં. અંદરની સિલાઈ તમે પરફેક્ટ કરી હશે ને તો તમને બહાર ખેંચવી પણ નહીં પડે, પટ્ટી ક્યાંય પણ કાંઈ નહીં કરવું પડે. એકદમ પ્રોપર સિલાઈ તમે ઈઝી કરતા જશો આવી રીતના ધારની, તો પરફેક્ટ કોલર બેસી જશે એકદમ પરફેક્ટ. આમ બની ગયા પછી હું તમને બતાવીશ હમણાં સીધી કરીને કુર્તી. તમે જોશો કાંઈ અંદરથી મતલબ પણ એક પણ જરા કપડું નહીં ખેંચાયેલું હોય, બધી રીતે પરફેક્ટ હશે. તમે જો અત્યારે છે ને એકદમ પૂરેપૂરો કોલર લાગી ગયો બરોબર. આવી રીતના પરફેક્ટ ક્યાંય ખેંચવો ન પડ્યો કાંઈ નહીં, એકદમ પરફેક્ટ વી શેપમાં પ્રોપર અત્યારે આપણો કોલર લાગી ગયો છે. હું તમને હવે છે ને આખું કરીને બતાવું. થોડો કેમેરાનો એંગલ થોડો સેટ કરી લઉં કે તમને જેથી કરીને દેખાય આખું. દોરા બોરા બધું કટિંગ કરી લેવાનું મિત્રો. જ્યારે પણ તમે કરતા હોય ત્યારે એકદમ પરફેક્ટ ફિનિશિંગ વાળું કરવાનું. અત્યારે આપણે જો સ્ટેન્ડ પટ્ટી એકદમ પ્રોપર લાગીને તૈયાર થઈ ગઈ છે. તમને આવી રીતના જો ઊભી રહેશે અને પ્રેસ કરી નાખશો તો આડી પણ થઈ જશે. હું તમને બતાવી દઉં. જેમ કે આ બે ભાગ છે આપણા, નીચેથી ભેગા કરી લેવાના. બતાવું તમને કેમેરો સેટ કરીને. નીચેથી બે ભાગ ભેગા કરવાના, કારણ કે આપણો આગળ પાછળનો ભાગ મોટો હોય એટલે પાછળનો ભાગ મોટો હશે, આગળનો નાનો હશે. નીચેથી ભેગા કરી નાખવાના. આર્મોલ કનેથી વ્યવસ્થિત સેટ કરીને તમે જોઈ શકશો. આવી રીતે નખ મારી લેશો પછી તમે જોશો કે પાછળનો ભાગ જરા મોટો છે. આપણે જે મોટો કટિંગ કર્યો હતો ને તો પરફેક્ટ મોટો હશે. નીચે આર્મોલથી સેટ કરી લેવાનો અને આગળનો ભાગ છે ને આવી રીતના નાનો આવશે, પાછળનો મોટો આવશે ને તમને છેકો મારી લેવાનો. જ્યાં આપણી બાંય ત્યાં આગળથી લાગશે બરોબર ને. જે સેન્ટર આવ્યો છે ને ત્યાં આગળથી આપણી બાંય લાગશે. જે સાંધો છે ત્યાંથી તમારે બાંય નહીં લગાવવાની, જે પણ છે ત્યાં આગળ જ લાગશે એની સીધી જ લાઈનમાં. જો આર્મોલથી ભેગો કર્યા પછી તમે વ્યવસ્થિત આવી રીતના મૂકશો તો આગળનો ભાગ આપણો નાનો અને પાછળનો ભાગ મોટો. પટ્ટી પણ તમે જોશો સીધી લાઈનમાં જ આવી છે શોલ્ડરના સ્ટેન્ડ પટ્ટી. એટલા માટે તમને કીધું હતું પાછળ છે ને 1 થી 1.5 ઇંચ આપણે ડીપ, 0.5 ઇંચ ડીપ ઉતારવાની, 1/2 ઇંચ સિલાઈનું કાઢી અને ડીપ ઉતારવાની, જેથી કરીને એકદમ સીધી પટ્ટી આવે. તમારે કોલર ઊભો રાખવો તો ઊભો રાખવાનો અને પ્રેસ કરીને આડો કરવો તો આડો કરી નાખવાનો. તમે જોઈ શકશો તે એકદમ પ્રોપર પડ્યું છે ફિનિશિંગ વાળું. આવી રીતના પરફેક્ટ આવશે. જ્યાં આગળ છેકો આવે છે ત્યાં આગળ તમને સ્લીવ લગાવવાની છે. બાકી બધું ઓકે થઈ ગયું અત્યારે બનીને. આ સમજી લો કે આવી રીતના કુર્તી તમારી થઈ જાય. સિમ્પલ કુર્તી હોય તો તમે આટલું રેડી કરીને સાઈડ બાય લગાવીને તમારે ફિટિંગ કરી આવી રીતના પરફેક્ટ એકદમ થઈ જશે તમારું બરોબર ને. સાદી કુર્તી હોય તો ડાયરેક્ટ સ્લીવ લગાવીને ફિટિંગ કરી લેવાની. બાકી આ જેમ છે એમ સ્ટેન્ડ પટ્ટીને તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ રીતે આવી ગઈ છે, પ્રોપર આપણી બની ગઈ છે. અને જ્યાં ખાંચો માર્યો છે ત્યાં આગળ આપણું બાંય લાગશે બરોબર. બંને સાઈડ તમારે છેકા મારી લેવાના. જે પાછળનો ભાગ મોટો હશે, આગળનો નાનો હશે અને સ્લીવ આપણી ત્યાં લાગશે. આવી રીતના તમે જોશો. જો શોલ્ડરની જે લાઈન આવે છે એ જ લાઈનમાં સ્ટેન્ડ પટ્ટી લાગી છે પ્રોપર સીધી, જેથી કરીને મેં તમને બતાવ્યું હતું કે 0.5 ઇંચ ડીપ કાપવાનું. તો આવી રીતના એકદમ સીધી લાગશે તમારી પટ્ટી, સ્ટેન્ડ પટ્ટી.
ક્યાંય પણ નહીં થાય. અંદરની પટ્ટી મેં તમને બતાવી હતી, ક્યાંથી વળેલી નહીં દેખાય, તમને એકદમ સીધી સીધી જ લાગશે. તો આવી રીતના પરફેક્ટ જો તમને આવી રીતના પ્રોપર તમે લગાવશો ને, જેટલું દબાવવાનું હશે માર્જિન એવી રીતના, તો ક્યાંય પણ તમારું આગા પાછું નહીં થાય ને એકદમ પ્રોપર લાગી જશે તમારી સ્ટેન્ડ પટ્ટી એકદમ વ્યવસ્થિત રીતે. અને સ્લીવ પણ આવશે લગાવવાની આમાં. અને નીચેનું હું તમને કવર કરીને બતાવીશ કે કવર કેવી રીતના થાય. જ્યારે હું નીચેનું બનાવીશ કવર કરીને બતાવીશ તમને. જો તમને આમાં જોઈ શકશો ને, પાછળનો ભાગ મોટો છે, આગળનો સાંધો આગળ આવ્યો છે, પાછળનો ભાગ મોટો છે એટલા માટે, બરોબર. અને આગળ ભાગ નાનો આવે એટલા માટે. પાછળનો શોલ્ડર મોટો હોય એટલે આગળ દેખાય આપણે. આપણું સેન્ટર જ્યારે હોય ત્યારે સ્લીવ ત્યાંથી લગાવવાની, જે છેકોમાં તમને મારીને બતાવ્યું ને ત્યાં આગળથી તમારે સ્લીવ લગાવવાની આવશે. હવે નીચે આપણે હું તમને બતાવીશ ગેર લગાવીને, પછી તમને સ્લીવ લગાવીને બતાવીશ, પછી મારે ડાયરેક્ટ ફિટિંગ જ કરવાની રહે. અને કવર કરીને બતાવીશ તમને કે કવર કેવી રીતના થાય અસ્તરમાં અને મેઇન કાપડની અંદર વચ્ચોવચ્ચ તમને કવર કરીને બતાવીશ, જેથી કરીને તમારે પ્રોપર થાય. ને આ મારો સ્લીવ છે તો સ્લીવમાં મને ફોલ્ડ કરવાનો છે, પછી હું તમને એકદમ પરફેક્ટ રીતે લગાવીને બતાવીશ કે તમે જોઈ શકશો કે ક્યાંય ખેંચાશે નહીં, કાંઈ નહીં થાય, સેન્ટર પણ મળી જશે પરફેક્ટ અને બધું એકદમ ઓકે થઈ જશે. તમને ઘણાને એમ થાય કે આ કટિંગ કરી હતી, તમારી સામે જ મેં કટિંગ કરીને બતાવી હતી. હું અહીંયા ફોલ્ડ કરીશ નીચે અને સ્લીવ તમને લગાવીને બતાવી દઈશ તમારી સામે જ. ક્યાંય કાપવું ને જે મેં શેપ આપ્યા છે આગળની ગોલાઈનો ને પાછળની ગોલાઈનો, એ મેં તમારી સામે જ હમણાં કટિંગ કર્યું છે. એટલા માટે ઘણાને એવું થાય કે આ લગાવતા હોય ત્યારે ઓલું થાય છે. તો તમારે પરફેક્ટ આવી રીતના હું તમને બતાવીશ એકદમ સોફ્ટ હાથે, ક્યાંય ખેંચવાનું નહીં, કાંઈ કશું નહીં કરવાનું. જે શેપમાં છે એ જ શેપમાં પરફેક્ટ રીતે હું તમને બાંય લગાવીને બતાવીશ. નીચેનો ફોલ્ડ તૈયાર થઈ જાય પછી હું તમને આખી સ્લીવ લગાવીને બતાવીશ. અત્યારે હું નીચેની ગેર લગાવી લઈશ, પછી તમને એકદમ પરફેક્ટ રીતે લગાવીને બતાવીશ ગોલાઈમાં, કે તમે જોજો ક્યાંયથી વધઘટ નહીં થાય. વધઘટ થશે તો સમજી લેવાનું મારામાં પણ કટિંગમાં મિસ્ટેક છે. અહીંયા ફોલ્ડ કરી નાખું નીચે, પછી હું તમને એકદમ પરફેક્ટ રીતે લગાવીને બતાવું. તમે જોજો, પછી તમે મને કહેજો કે મારામાં કાંઈ મિસ્ટેક છે નહીં, અને મારામાં પણ મિસ્ટેક હશે તો તમને દેખાશે, બરોબર ને, સ્લીવ લગાવવામાં. તો હવે એનો હું નીચેની ગેર લગાવી લઈશ અને સીધા ભાગમાં સીધો ભાગ, જે મતલબ આપણે સીધી પ્રિન્ટ હોય મેઇન કાપડ, એના ઉપર મેઇન કાપડ રાખવાનું અને અસ્તર હશે એની સામે આપણે અસ્તર રાખશું, તો આપણો જે વચ્ચેનો જે જોઈન્ટ આવશે એ આખો કવર થઈ જશે આપણું. તો અત્યારે આ મેઇન કાપડ છે, મેં તમને જે ઘેર કટિંગ કરીને બતાવી હતી, તો સીધી પ્રિન્ટ સામે સીધી પ્રિન્ટ રાખી અને સિલાઈ કરી નાખવાનું. મેં તમારી સામે ફિક્સ જ કટિંગ કર્યું હતું ઉપરથી, એટલે ત્યાં આગળ અત્યારે આપણે જે જોઈન્ટ કરી નાખશું મેઇન કાપડમાં. આપણે કોઠો સીધો છે તો એની સામે જ આ કાપડની પ્રિન્ટ પણ જે નીચેની ઘેર હોય એની સીધી પ્રિન્ટ રાખવાની, અને અડધો ઇંચ આપણે જે દબાવવાનું માર્જિન લીધું હોય એવી રીતના અડધો ઇંચ દબાવી લેવાનું. અને પછી અસ્તર આવશે તો અસ્તર નીચેથી લાગશે, જેથી કરીને આપણે જે અત્યારે સાંધો મારીએ છીએ એમાં તમને ઓવરલોક નહીં કરવું પડે અને કવર સિલાઈ થઈ જશે તમારી પરફેક્ટ રીતે. જેમ કે અત્યારે એક ભાગ લાગી ગયો, બરોબર, પાછળનો લગાવેલું, મતલબ કે નીચેની ઘેરનો ભાગ, એ પણ સેમ ટુ સેમ પ્રિન્ટ જોઈ લેવાની, સીધી પ્રિન્ટ સામે સીધી પ્રિન્ટ, કારણ કે કોઠો આપણો સીધો હશે તો તમારે પ્રિન્ટ પણ કાપડની સીધી લગાવવાની, સીધી પ્રિન્ટ સામે સીધી પ્રિન્ટ. અને અસ્તર અત્યારે સાથે નથી લગાવતો, અસ્તર પછી લગાવીશ નીચેથી, એ એટલા માટે કે આપણે જે અત્યારે સાંધો મારશો એ એકદમ પ્રોપર કવર થઈ જશે. અને તમારે જેટલું પણ માર્જિન રાખ્યું એ માર્જિન પ્રમાણે જ દબાવવાનું. જેમ કે આપણે અડધો ઇંચ રાખ્યું છે તો અડધો ઇંચ પ્રમાણે જ દબાવવાનું પરફેક્ટ રીતે. અત્યારે હું એકદમ પ્રોપર લગાવી લઉં છું, બરોબર. આ આગળ પાછળના મતલબ મેઇન ગેરના ભાગ લાગી ગયા છે કોઠામાં. હવે હું તમને અસ્તર લગાવીને બતાવીશ નીચે. અસ્તર ત્યાંથી આવશે આપણું અસ્તરના ભાગમાંથી, અને મેઇન કાપડ આપણું મેઇન કાપડના ભાગમાંથી. હવે અસ્તર છે મારી પાસે, તો અસ્તરમાં આપણે સાંધા મારવાના હતા, મેં તમને બતાવ્યા હતા. ઘેર અસ્તરનો નેફો પનો નાનો હોય એટલા માટે સાંધા લગાવવા પડે, તો મેં સાંધા લગાવીશ અત્યારે હું. તો વિડીયો મિત્રો આખો જોવાનો, જેથી કરીને તમને બધી ખબર પડે. હું સાંધો એક મારીશ, પછી બીજા 4 સાંધા મારી લઈશ, જેથી કરીને વિડીયો ઘણો લાંબો ના થાય એટલા માટે. એક સાંધો અત્યારે હું મારી લઈશ, જેથી કરીને તમને પ્રોપર ખબર પડે, બરોબર ને. અત્યારે એક સાંધો હું પ્રોપર કરી લઉં છું, પછી તમને બીજા સાંધા હું ડાયરેક્ટ મારી રીતે કરી લઈશ અને ઘેર લગાવતા તમને બતાવી દઈશ કે કેવી રીતના ઘેર લગાવવાની આપણે. અને અત્યારે એક જ જે આવશે સાંધો, બીજા 1 2 3 4 સાઈડમાં આવશે, એવી રીતના હું કરી લઈશ. મારા સાંધા મેં મારી લીધા છે મિત્રો, 4 જે સાંધા કરવાના હતા ને ચારે સાઈડમાં અસ્તરમાં સાંધા કરી નાખે. હવે તમને હું બતાવું કે એને
કવર સિલાઈ તમારે કઈ રીતના કરવાની. જેમ કે આપણે આ તો જોઈન્ટ કરી લીધા હતા. હવે એને તમારે આવી રીતના રાખી આમ આવી રીતના, બરોબર. અને અસ્તર આ બાજુથી લગાવવાનું. જે મેઇન ભાગ હતો એ બાજુથી મેઇન ભાગ લગાવ્યો આવી રીતના, અને અસ્તર બાજુથી અસ્તર લગાવવાનું, જેથી કરીને અંદર કવર થઈ જાય, બરોબર. આ જે મેઇન ભાગ હતો ને એ બાજુ મેઇન ભાગ, અને અસ્તર બાજુ આપણે અસ્તરમાં સિલાઈ કરશું, જેથી કરીને આ જે વચ્ચેની આપણી જે સિલાઈ છે અત્યારે વચ્ચેનું આ જે આવશે સિલાઈ બધું અંદર કવર થઈ જશે. અત્યારે આપણે આ કટિંગ કરેલું જ હતું તો એને આપણે આવી રીતના જે સિલાઈ કરી છે જેના ઉપર આપણે અડધા ઇંચે સિલાઈ કરી લઈશું આવી રીતના, જેથી કરીને તમને વચ્ચે ઓવરલોક ન કરવું પડે અને ફિનિશિંગ વાળું દેખાય. આવી રીતના જેમ કે આ કરી નાખીને હવે તો સમજો કે આપણે જે વચ્ચેનું હતું ને એ આપણું કવર થઈ ગયું. આમાં તમારે હવે ઓવરલોક નહીં કરવું પડે કે ઇન્ટરલોક નહીં કરવું. આવી રીતના ભાગ થશે આપણો, આવી રીતના, બરાબર. આવી રીતના ભાગ થશે એટલે તમે જોઈ શકશો કે અંદર આપણે હવે આ જે સાંધો હતો એ આપણો કવર થઈ ગયો છે, બરાબર ને. જે સાઈડ મેઇન પહેલાં એક ભાગ લગાવી લેવાનું મેઇન કાપડવાળો, અને બીજી બાજુ અસ્તર બાજુ રાખીને અસ્તર લગાવી લેવાનું. એટલે આ જે વચ્ચેનું અંદર હોય ને જે આપણે એ તમારે ઓવરલોક ન કરવું પડે અને કવર થઈ જાય સીધે સીધું આવી રીતના, બરાબર ને. અને એનું છે ને જો ફિટિંગ છે ને હું ખાલી અહીંયા સુધી જ લઈશ. આ કમર સુધીનું છે, કમરથી કરીને અહીંયા સુધી જ હું ફિટિંગ લઈશ એનું. પછી અસ્તર નોખો કરી નાખીશ અને મેઇન ભાગ પર નોખો કરી નાખીશ. એટલે ખાલી હમણાં જે સિલાઈ છે એ ખાલી આટલી જ લઈશ, અહીંયા સુધીની જ. કેમ કે હું ફિટિંગ અહીંયા સુધી કરી આવીશ. ફિટિંગ કર્યા પછી અસ્તરમાં નોખી સિલાઈ મારીશ અને મેઇન ભાગમાં પણ નોખી સિલાઈ મારીશ. એટલે હું આખો અસ્તરને જોઈન્ટ નથી રાખતો, કારણ કે અસ્તરનો પણ ટૂંકો હોય અને ઘેર વધારે હોય. અસ્તરમાં તમે સિલાઈ કરી નાખો તો પછી આખી ઘેર છે ને ખુલ્લી ન રહે, ભેગું થઈ જાય અસ્તરના હિસાબે. અસ્તરની ઘેર ઓછી હોય ને એટલા માટે. જેમ કે આટલા સુધી લાવી અને અસ્તરને છૂટું રાખી દેવાનું, કારણ કે આપણી ફિટિંગ જ્યારે થશે તો ફિટિંગ આપણે અહીંયાથી કરી આવી રીતના અહીંયા સુધી કરશું ને પછી આપણે મેઇન ભાગમાં પણ સિલાઈ અલગ કરશું અને અસ્તરમાં પણ અલગ કરશું. સેમ એવી રીતના બીજી બાજુ પણ આ બાજુથી આ બાજુ ભાગ લગાવ્યો છે ને આ બાજુથી આપણે અસ્તરવાળો લગાવવાનો, બરોબર ને. અસ્તર સાઈડથી અસ્તરનો ભાગ લગાવવાનો, જેથી કરીને આ ભાગ આમ થાય એટલે કવર આપણું થઈ જાય અંદર પ્રોપર. આવી રીતે, બરાબર ને. એકદમ કવર સિલાઈ વાળું થઈ ગયું, જેથી કરીને આપણે ફિનિશિંગ પણ આવી ગયું અને ઓવરલોક પણ ન કરવું પડે, બરાબર. આવી રીતના. અને સેમ ટુ સેમ એમ જ આમાં પણ સાઈડમાં જરાક આપણે ફિટિંગ રાખી અને અસ્તર છૂટું કરી નાખશું. નોર્મલ જ કદાચ સાઈડનું જે છે આટલું આપણે ભેગી સિલાઈ કરવાની, ત્યાં સુધી આપણે ફિટિંગ કરીને લઈ જવાનું, પછી આપણે છૂટું રાખી દેવાનું. આટલું જ ભેગું રાખવાનું, બાકીનું પછી છૂટું કરી નાખવાનું. આવી રીતના જ્યારે ફિટિંગ કરશું ને ત્યારે અસ્તરની સેપરેટ સિલાઈ મારશું ને આની પણ સેપરેટ સિલાઈ. હવે મિત્રો બાય કરવાની છે, બાયનું ફોલ્ડ લગાવી દઉં, પછી તમને બાય લગાવીને બતાવું કે તમે જોજો કે મારામાં ક્યાં મિસ્ટેક આવે છે. તમે આ બાયમાં નાનો એવો ફોલ્ડ કરવાનો છે, તો નિશાન કરી નાખીશ બંને સાઈડનું, ઊંધી સીધી સાઈડના. જો કે પ્રિન્ટ ખબર જ છે એટલે વાંધો નથી, પણ તો એમ અડધા ઇંચે સિલાઈ કરી નાખી. આ ઊંધો ભાગ છે, ફોલ્ડ બારે જશે એટલે ફોલ્ડ ઉપર રાખ્યો છે, આ ઊંધો રાખ્યો છે. પછી જ્યારે ફોલ્ડ લઈ જઈશ ત્યારે એને ઉપર કરી નાખીશ ફોલ્ડની. અંદર ફોલ્ડ વાળવો હોય તો સીધી સાઈડ લગાવીને અંદર લઈ આવવાનો, અને બારે લગાવવો હોય તો ઊંધી સાઈડ ઉપર લગાવવાનો અને સીધી સાઈડમાં લઈ જવાનો. એવી રીતના લગાવવાનું. કેમ કે અત્યારે ઊંધી સાઈડ છે તો આપણો સીધો ફોલ્ડ બારે જશે, બરોબર ને. તો હવે હું અહીંયા કને દાબની સિલાઈ કરી નાખીશ.
સેમ એવી રીતના આટલું વાળી અંદર અને વ્યવસ્થિત આવી રીતના 1.5 ઇંચનો ફોલ્ડ દેખાય એવી રીતના પ્રોપર પરફેક્ટ રાખી અને વળી અને હું દાબની સિલાઈ કરી નાખીશ. મતલબ એક થોડી નોર્મલ પેટર્ન થઈ જાય સિમ્પલ અને નીચેથી થોડું કડક રહે એટલા માટે, બરોબર ને. આવી રીતના ખાલી મેં સિમ્પલ સોબલ પેટર્ન કરી છે. આ સીધી લાઈન છે, આ આડી લાઈન રાખી છે, બરોબર ને. બસ એટલી જ પેટર્ન રાખી છે, બીજું કાંઈ નથી રાખ્યું આમાં. સિમ્પલ ને સોબલ જ છે, બાકી તો બધું સેમ એવી રીતના બીજી સ્લીવમાં પણ સીધું કરી આ ફોલ્ડ આપણે ઉપર લાવવાનો છે. એટલા માટે જ અંદરથી ઊંધા ભાગમાં લગાવવાનો, જેથી કરીને ફોલ્ડ તમારો સીધા ભાગમાં આવે. અને અંદર લઈ જવો હોય તો અહીંયા પટ્ટો રાખી અને નીચે લઈ જવાનું. આવી રીતના તો મેં જોઈ લેવાનું કે નાના મોટો પટ્ટો નથી થતો ને બંને સાઈડમાં. આવી રીતના, બરોબર ને. મતલબ સરખો જ છે તો એકવાર માપી લેવાનો તમારે કે નાના મોટો તો નથી થતો ને વાળ્યા પછી. ભલે આપણે વાળ્યું હોય સરખું પણ છતાં પણ આપણે કદાચ માર્જિનમાં થોડો આડાવડું થાય તો લાંબા ટૂંકો જાડા પાતળો થઈ શકે. એટલા માટે તમારે પ્રોપર માપી લેવાનો તો પરફેક્ટ છે કે નહીં. એકવાર વરસાદ ચાલુ છે મિત્રો, ફૂલ જબરજસ્ત વરસાદ ચાલુ છે. કદાચ બતાવું તમને કાચમાંથી દેખાય તો. આ મિરરમાંથી કદાચ અહીંયાથી તમને દેખાય તો પાણી વહેરું જો કદાચ તમને બાય ચાન્સ દેખાતો તો ફૂલ વરસાદ ચાલુ હોય એકદમ. તો આપણે આપણા કામમાં આવી જઈએ ને તો લાઇટ આવી જશે ને મારું કામ અટકી પડશે, કારણ કે વરસાદ આવે એટલે લાઇટ વાળો બહુ પ્રોબ્લેમ હોય. બરોબર, આ ફોલ્ડ લાગી. હવે હું તમને મેઇન જો સ્લીવ લગાવીને બતાવું, તમે જોશો કાંઈ હું ખેંચખાંચ નહીં કરું, કાંઈ નહીં કરું. તમારી સામે જ કટિંગ કરી તમારી સામે જ લગાવી, સામે વિડીયોમાં તમે જોઈ લેજો. એ આપણું લાગી ગયું. મેઇન ઘેર લગાવવાની હતી, કોઠામાં લાગી ગઈ છે. હવે આપણે બધું રેડી છે. સ્લીવ લગાવીને ફિટિંગ જ કરવાની છે, કાપ કાંઈ વારવાના નથી. સીધી સીધી ગોલાઈ વાળી છે. આ આપણો શોલ્ડર છે અને મેં સ્લીવનું તમને બતાવ્યું હતું જે આ છેકો આવશે આપણો આવી રીતના આર્મોલ ભેગો કર્યો તો પાછળનો શોલ્ડર મોટો હોય ત્યાં આગળ આપણો સ્લીવનો સેન્ટર આવવો જોઈએ, બરોબર ને. તો આગળનો ભાગ છે, આગળના ભાગનો આ પાછળનો છે, આ આગળનું છે, મતલબ આ આગળની ગોલાઈ છે, બરોબર ને. તો જોશો તમે, હું તમને એમને એમ પણ લગાવીને બતાવીશ આખી માપે. હું કાંઈ માપતો નથી, મારો સેન્ટર અહીંયા છે અને સ્લીવનો સેન્ટર આ છે. હું જે રીતે મારી રીતે લગાવું છું ને એકદમ ઈઝી હાથે આપણે જોઈએ એવી રીતના લાગે છે કે નથી લાગતી. મેં તમારી સામે કટિંગ કરીને બતાવી હતી અને અત્યારે પડી જ છે પણ આ સ્લીવનો અહીંયાનો જે મેઇન છે ખાંચો આ છે અને આ આપણો સ્લીવનો સાંધો છે. અત્યારે હું માપતો પણ નથી કે અહીંયાથી પૂરેપૂરી છે કે નહીં. મેં ડાયરેક્ટ જ્યારે કટિંગ કરી હતી ત્યારે મેં માપી હતી પરફેક્ટ. હવે હું ડાયરેક્ટ લગાવું છું, જોઈ લઈશ કે મારામાં મિસ્ટેક હશે તો મારામાં પણ અડધો પોણો ઇંચ વધવી જોઈએ અથવા ઘટવી જોઈએ, બરોબર ને. હવે સીધી હું લગાવીને જ બતાવી દઉં તમને. હું માપતો નથી કાંઈ, સીધું લગાવવાનું સ્ટાર્ટ કરી નાખું. જો અહીંયાથી પૂરેપૂરી રાખું છું, બરોબર. હું ખાલી જો મિત્રો અહીંયા જ જોઉં છું, આવી રીતના અહીંયા જ મારું ધ્યાન હોય કે આપણા ભાગ બંને ભેગા લાગે છે કે નહીં. પકડવાનું તમારે એવી રીતના એકદમ ફ્રી હાથે બસ એ જોવાનું તમારું અહીંયા કંઈ પ્રોપર લાગે છે કે નહીં વ્યવસ્થિત. આવી રીતના બસ આ જોતું રહેવાનું. બે ભાગને તમારે આવી રીતના પરફેક્ટ ભેગા રાખવાના કે લાંબો ટૂંકો ન થાય એના માટે થઈને, બરોબર ને. આવી રીતના તમારે અહીંયાથી આમ જોતું આવવાનું જેથી કરીને આ ભાગ લાંબા ટૂંકા ના થાય. ખેંચખાંચ ક્યાંય નહીં કરવાની, એમને સ્લીવને રાખી દેવાની અને જેમ હાલી આવતી હોય એમને તમારે આવી રીતના બસ સિલાઈ મારતું લઈ આવવાનું. બસ આવી મતલબ મેઇન કે આ ભાગ તમારા છે ને એકદમ આવવા જોઈએ ભેગા વ્યવસ્થિત. તો અત્યારે તમે જોઈ શકશો મિત્રો મારો એકદમ પ્રોપર સાંધો મળી ગયો છે, ખાંચો અને એમને હું લગાવીશ પ્રોપર. અને તમે જોશો કે પાછળ પણ ક્યાંય વધે છે કે ઘટે છે. જો એમને જેમ હું લગાવતો આવું છું એમને એમ લગાવી આવ્યો છું એકદમ. જો એકદમ એટલે એકદમ પૂરેપૂરું છે એકદમ. ક્યાંય મારું વધ્યું નથી, ક્યાંય ઘટ્યું નથી. ખબર નહીં કેમ બધા કહેતા હતા કે તમારું મતલબ કે અમે કટિંગ કરીએ છીએ વધે છે ને ઘટે. એ મતલબ મિત્રો તમારે ને આ જોવાનું આ ભાગ આપણા ભેગા થાય છે કે નહીં. ઘણી વાર એવું થાય એટલે તમે લાંબા ટૂંકા લગાવતા હોય, ક્યાંક કોઈ ભાગ ખેંચી લેતા હોય તો બની શકે કે એવું થઈ શકે, ક્યાંક વધારે ખેંચાઈ જાય. પણ જેટલો હાથ ફ્રી રહેશે ને તમારો હાથ છે એવું નથી. શરૂઆતના સમયમાં ઘણાને એવી મિસ્ટેક થાય છે અને સ્લીવ નથી સરખી લાગતી. કારણ કે સ્લીવ ન લાગે ને સરખી ત્યારે જ બધા પ્રોબ્લેમ થાય. શોલ્ડર ઉતરવાના, બાંય ફરી આવી, આર્મોલનું ફિટિંગ ના આવું, એ બધું સ્લીવમાં જ આવે છે. એ સ્લીવના કારણે જ થતું હોય છે બધું. જો એક સાઈડની લાગી ગઈ, હજી તમને બીજી સાઈડની હું બતાવી દઉં લગાવીને. કોઈ પણ જાતનું ખેંચખાંચ નહીં, કાંઈ પણ નહીં. આરામથી તમે લગાવશો. મેં જે રીતના તમને કટિંગ શીખડાવી છે એ રીતના તમે કટિંગ કરો, એવી જ રીતના તમે લગાવો તો કેમ ન લાગે, મતલબ કેમ પૂરી ના થાય સ્લીવ એમ. આપણે જો ગોલાઈ કટિંગ કરી છે ને ત્યાં તમે જોશો આપણે જ્યાં ગોલાઈ કટિંગ કરેલી છે ને એ પણ તમે આમ રાખીને જોશો ને આવી રીતના
તો પણ કેટલી પ્રોપર મેચ થાય છે ને. આ સ્લીવની ગોલાઈ અને આર્મોલની ગોલાઈ, આ આપણે સ્લીવની કટિંગની તમે આમ જો આમ રાખીને મૂકશો ને તમે આમ, તો પણ તમે એમ જોશો કે કેટલી એકદમ પ્રોપર મેચ થાય છે ને. એકદમ મતલબ જેવી આર્મોલની ગોલાઈ છે એવી જ આપણી આ સ્લીવની ગોલાઈ છે. આમ એકદમ પ્રોપર મતલબ મેચ પણ થઈ જાય છે એમ. તોય મને ખબર નથી પડતી કે હા વધે. શરૂઆતમાં એવું નથી કે હું જોરદાર કારીગર ને તમને નથી આવડતું, પણ મતલબ કે તમારા હાથથી ક્યાંક ખેંચાતું હશે જેથી કરીને જ આ સ્લીવ ન લાગે. બાકી તમારે અહીંયા ધ્યાન રાખવાનું ને વ્યવસ્થિત આવી રીતના ફ્રી હાથે શું કહેવાય કરતું જવાનું, તો તમારું ક્યાંય પણ ખેંચખાંચ નહીં થાય મિત્રો. અને છેકો તમારો મળતો હશે ને તો મળી જ જશે. તોય તમને બતાવું, વિશ્વાસ ના હોય તો. આ જો આ છેકો બાયનો છે, આ છેકો શોલ્ડરનો છે, આ સ્લીવ પડી છે તમે જોઈ શકો છો. તો એવું નથી કે ના થાય, મેચ થઈ જ જાય. મતલબ કે તમારું ખેંચાતું ના હોય તો આવી રીતના કદાચ ઝૂમમાં, સોરી મારો હાથ આડો આવે છે, આવી રીતના તમને બતાવું. આ જો આ છેકો શોલ્ડરનો છે અને આ મારો છેકો જે છે ને બાયનો છે. આ બાજુ મારો હાથ આડો આવે છે એટલા માટે, કારણ કે મારું સ્ટેન્ડ આ બાજુ છે. જો આ છે ને આમ આમ રાખીને બતાવું તમને. જોવા મળી ગયું ને હવે પ્રોપર આનો છેકો ને આનો છેકો આવી રીતના જો એકદમ પ્રોપર બે મળી ગયા ને. એટલા માટે કહું છું મિત્રો, આવે જેવું નથી કે ના આવે, ફિનિશિંગ આવે, પરફેક્ટ આવે. આ બાજુ મારો હાથ આડો હતો તો નહીં ખબર પડતી, આંગળી આડી આવે છે કારણ કે કેમેરો મારો આ સાઈડથી કરેલો છે. આવી રીતના જો આવે તમને બતાવીશ ને તો આમ દેખાશે તમને. જો આનો છેકો ને આનો છેકો બે મળેલા છે ને, પરફેક્ટ જ મળે. એવું નથી કે ના મળે, પ્રોપર જ લાગે. તમારાથી એક પણ લાગે એવું નથી કે ના લાગે. બસ તમારે ધ્યાન રાખવાનું, તમારાથી કે ખેંચાય કે એવું ના થાય. બસ એ ધ્યાન રાખવાનું, તમારો આ ભાગ ભેગો આવે. મેઇન થાય છે, ઘણાને પ્રોબ્લેમ થાય છે, એવું નથી. અને શરૂઆતના સમયમાં થાય કે તમે આવી રીતના સ્લીવ મૂકતા હોય તો તમારું મતલબ આવી રીતના આમ ખેંચાઈ જાય, મતલબ ખેંચી જશે ને તમારું એકવાર મિત્રો. આજે એક ભાગ એક વારનો ખેંચાઈ ગયો ને તો પછી તમારા આજે ભલે હું આમાં નહીં ટ્રાય નથી કરતો, પણ આવી રીતના તમારો મતલબ ખેંચાઈ ગયો ને, ભલે હું એને સીધું કરી નાખી આમ લગાવતી વખતે આમ ભાગ ખેંચાશે ને તો આ ભાગ તમારો લાંબો થઈ જશે. તો એવી રીતના ન થાય, ખાસ ધ્યાન રાખવાનું. ખાલી તમારે પકડવાનું જ છે આવી રીતના કે બે ભાગ સરખા. બાકી ટાઈટ બાઈટ ખેંચવાનું ક્યાંયથી નથી કે જેથી કરીને તમારે પ્રોબ્લેમ થાય. આવી રીતના તમે આમ ન લગાવજો કોઈ દિવસ. આને જેમ છે ને એમને મૂકી દેવાનું. ખાલી તમારે પકડવાનું શાના માટે છે, હું શાના માટે પકડું છું, આ ભાગને જોવા માટે કે આ બંને ભાગ સરખા થાય છે કે નહીં, એના માટે થઈને. આશા રાખું મિત્રો તમે સમજતા હશો મારી જે વાત હું જે કહેવા માંગુ છું. હવે આનો ઇન્ટરલોક કરી સાઈડ ફિટિંગ કરી નાખીશું. તો મેં બાયનો ઓવરલોક કરી નાખ્યું છે. હવે હું સાઈડ ફિટિંગ કરી નાખીશ અને સાઈડ ફિટિંગમાં તમને બતાવું કે હું કટ છૂટા રાખું છું એવી રીતના. જો પહેલાં તો આપણે અસ્તર રાખ્યું છે. અસ્તરની પહેલાં તો નીચેનું જે વાળવાનું છે એ વાળી લઈશું લંબાઈમાં. આ વાળવામાં પણ ઘણાને મિસ્ટેક થાય છે આવી રીતના. એનામાં પણ મિત્રો એવી રીતના છે, મેં તમને ઓલરેડી બતાવ્યું છે, છતાં પણ આમાં પણ કરું છું તો બતાવું કે આવી રીતના જે છે ને આ નીચેનું આવી રીતના તમે જ્યારે વાળો ને આવી રીતના તો આમ ખેંચીને નહીં પકડવાનું. ખેંચીને મતલબ કે એને સોફ્ટ, એને ઢીલું મૂકવાનું. નીચેનું જે ભાગ હોય ને એને તમારે આવી રીતના, જેમ કે આવી રીતના મારી આંગળીઓ જાતી હશે ને તો નીચેનો ભાગ હું ખેંચતો જ જતો હું. મતલબ નીચેનો એટલે જે આ નીચેનો ભાગ છે ને એને હું ટાઈટ રાખું આવી રીતના, અને ઉપરને એકદમ આવી રીતના ફ્રી જવા દઉં, જેથી કરીને જે સર વળે ને એ સર ન વળે તમારાથી. આવી રીતના કર્યા પછી છે ને આ નીચેની જે આંગળી હોય ને એનાથી આ કાપડ ટાઈટ, નીચેનું ટાઈટ રાખવાનું, આને એકદમ ફ્રી જવા દેવાનું. એ ફ્રી જવા દેશો ને તો તમારી પટ્ટી છે ને એકદમ આવી રીતના સીધી વળશે, આડાવળી ક્યાંય નહીં વળે એમ. આવી રીતના વાળ્યા પછી આ નીચેનું ટાઈટ રાખી દેવાનું, ઉપરનું આવી રીતના ફ્રી જવા દેવાનું, જેથી કરીને આ પટ્ટી જ્યારે વળે ને આપણી એકદમ પ્રોપર ફિનિશિંગ વાળી બને. આ સાઈડ ડ્રેસના સાઈડના કટમાં ગમે ત્યારે આવી રીતના તમારે પટ્ટી વાળવાને આવે તો મેઇન થિયરી એની જ છે કે આવી રીતના તમારે એકદમ સોફ્ટ હેન્ડે આવી રીતના કરી અને આ નીચેનું કાપડ થોડું ટાઈટ રાખવાનું ને ઉપર એમને ફ્રી જવા દેવાનું, જેથી કરીને તમે જોશો તો તમારી પટ્ટી ક્યાંક આમ જે વર્તી હશે ને વળશે એની એકદમ જેવી તમે સિલાઈ કરશો એવી જ બનશે આખી પ્રોપર. કારણ કે ઘણાને થાય એવું, કારણ કે એનામાં શું તમે ઉપરનું ખેંચ્યા જ રાખો ને, ખાલી આમને આમ ખેંચ્યા રાખો ને તો એ તમારું લાંબુ થઈ જાય. એના માટે નીચેનું ટાઈટ રખાય કપડું અને આ ઉપરનું છે ને ફ્રી રખાય, તો જેથી કરીને વળી ના જાય એટલા માટે. બરોબર, ઘણું બધું શીખવા જેવું છે મિત્રો, ઝીણું. મારા આખો વિડીયો જે જોતા હશે એને તો ઘણું બધું શીખવા મળતું હશે, થોડું કરીને પણ.
હવે સાઈડ ફિટિંગ કરી નાખીએ આપણે. એક સાઈડ હું તમને ફિટ કરીને બતાવી દઈશ, પછી હું મારી બીજી સાઈડ ફિટ કરીને નીચે લંબાઈ વાળી નાખીશ. ગોળ તમને ખાલી ફિટિંગ બતાવી દઉં કે સાઈડનું ફિટિંગ હું કરી નાખીશ. અસ્તર કેવી રીતના છૂટું છૂટું રાખું છું એ બતાવી દઈશ. પછી આપણે વિડીયો કરશો પૂરો, કારણ કે ઓલરેડી ઘણો લાંબો થતો જાય છે. મને ધીરે ધીરે બધું બતાવવું એટલા માટે. જેમ 1.5 ઇંચ આવે છે એમ 1.5 ઇંચ આપણે માર્જિન રાખીએ ને, એવી રીતના તમારે આવી રીતના એક્ઝેક્ટ 1.5 ઇંચ જ તમારે સિલાઈ લેતું આવવાનું. કારણ કે આપણે બધી જગ્યાએ 1.5 ઇંચ જ માર્જિન રાખ્યું હોય એટલા માટે. જે પણ 1.5 ઇંચ માર્જિન રાખ્યું હોય ને પરફેક્ટ એવી જ રીતના તમારે 1.5 ઇંચ ફિટિંગ કરતું જવાનું. ન ફાવે તો મેજર ટેપથી માપી લેવાનું એકવારનું કે 1.5 ઇંચ ઉપરથી 1.5 ઇંચ વચ્ચેથી આવી રીતના. જેમ કે આવી રીતના તમને એમ થાય કે સેટ નથી થતું તો પહેલાં તમારે નિશાન કરી લેવાનું. જેમ કે મારું તો જો 1.5 ઇંચ આવે જ છે ભલે અત્યારે મશીન, પણ તમારે તો એવી રીતના રહે ને તો આવી રીતના 1.5 ઇંચે પહેલાં આવી રીતના માર્ક કરી લેવાનું, જેથી કરીને તમારું મતલબ જે ફિટિંગ જે રીતના લેવાનું હોય ને એવી રીતના જ આવે. ભલે મારું તો હતું એટલે હું એવી રીતના સીધો જ હાલ્યો આવત આવી રીતના, પણ તોય તમને એવું લાગે ને કે આવી રીતના તમારે આપણે જેટલું માર્જિન રાખ્યું હોય ને એટલું નિશાન કરી લેવાનું, જેથી કરીને વધઘટ ના થાય. અંદાજે શરૂઆતમાં નહીં કરવાનું. અમારી તો આદત થઈ ગઈ, કારણ કે આપણે રોજ 1.5 ઇંચ માર્જિન રાખીએ એટલે એટલું જ હાલ્યું આવે. અને મેં તમને બતાવ્યું હતું હું ફિટિંગ અહીંયા સુધી કરીશ, પછી આગળ પાછળના ભાગ અલગ અલગ હું કરી લઈશ. જેમ કે અહીંયાથી ફિટિંગ કરતો આવ્યો, હવે આટલે લાવી લોક કરી લઈશ બરોબર. અને જે સાઈડમાં હું વધારાની 2 સિલાઈ કરું છું એવી રીતના પહેલાં આવી રીતના હું 2 સિલાઈ બધામાં વધારે એક્સ્ટ્રા કરું છું, એક ફિટિંગની અને બીજી 2 એક્સ્ટ્રા. આવી રીતના નીચે આવીને મલાવી લેવાની જ્યાં આપણે ફિટિંગ રાખવાની છે ત્યાં. અને તમારે જે એક્સ્ટ્રા તમે 1 કરતા હોય, 2 કરતા હોય, 3 કરતા હોય, જે કરતા હોય એટલી સિલાઈ કરી. હું ઓલરેડી 3 સિલાઈ કરું છું અને પછી પણ 1 ઇંચ જેવું માર્જિન રાખું છું, જેથી કરીને શરીર વધઘટ થાય અથવા એકબીજાને કુર્તીઓ પહેરવી હોય લેડીઝમાં તો એ લોકો ખોલી અને પહેરી શકે. જો આવી રીતના અહીંયા સુધી મારું ફિટિંગ આવી ગયું બરોબર. હવે હું બંને ભાગને આવી રીતના કરીશ સેપરેટ. આવી રીતના અસ્તરને સાઈડમાં પહેલાં રાખી અને જે મેઇન ભાગ છે જ્યાંથી આપણો સિલાઈ આવી છે જોઈન્ટ હમણાં ત્યાંથી જ સ્ટાર્ટ કરીશ. આવી રીતના નીચે સુધી છે આપણું બરોબર ને, જ્યાં સાઈડ ફિટિંગ કરવી છે આપણે એનામાં પહેલાં એક ભાગમાં કરી લઈશ અને પછી અસ્તરમાં કરી નાખીશ બરોબર. બરોબર આ થઈ ગયું. હવે સેમ ટુ સેમ એવી જ રીતના આપણે આમને આમ રાખી અને અસ્તરમાં કરી લેવાના, એટલે અસ્તરે છૂટું થઈ જાય અને મેઇન ભાગ પણ ઘેરમાંથી છૂટો થઈ જાય બરોબર ને. આ બધામાં લાગુ પડશે. અમરેલામાં આવી રીતના જ થશે, ચપટીવાળા કરશો તો પણ આવી રીતના જ અસ્તર લાગશે. હા બાકી તમે ફિક્સ અસ્તર કાપતા હોય, એના ફિક્સ અસ્તર તો એટલું બધું કપાય જ નહીં. 2.5 મીટરની ઘેર હોય તો તમે 2.5 મીટરનું અસ્તર કાંઈ ઘેર કાપતા ના હો. આવી રીતના બંનેનું સેપરેટ મતલબ ખુલ્લું રાખવું વધારે સારું. કમર સુધી ફિટિંગ લઈ આવવાની તમારે જ્યાં હોય ત્યાં સુધી તમારું, પછી તમારે આવી રીતના છૂટું ફિટિંગ કરી નાખવાનું. મિત્રો તમે સમજી ગયા હશો. આવી જ રીતના બસ હું સેમ ટુ સેમ આ સાઈડનું ફિટિંગ કરીશ અને નીચે ખાલી લંબાઈ વાળી નાખીશ. તો વિડીયો અહીંયા જ સમાપ્ત કરું છું, જેથી કરીને ઘણો લાંબો ઓલરેડી થઈ ગયો છે અને વધારે લાંબો ન થાય એટલા માટે હવે અહીંયા આપણે પૂરું કરીએ છીએ. આશા રાખું તમે આ પૂરતી શીખ્યા હશો. ધન્યવાદ વિડીયો જોવા બદલ.